આગળ આ જોઈ શકો છો. છપૈયામાં પણ સ્વામીએ પોતે રૂમ પણ કરાવેલા છે. ઉતારો આપ્યો, દર્શન એટલે પછી નીચે આવ્યા. અમે જમ્યા, અમને જમાડ્યા ત્યાંના સંતોએ. જમ્યા પછીથી જમીન બધા ઉપર ગયા. પછી હું આમ નીચે આવ્યો તે વખતે એક બે મેટાડોર આવી, 2 ફેમિલીની. એટલે એ બધા કચ્છમાંથી હરિભક્તો અને બધા આખું કુટુંબ બધું આવેલું. એટલે એ લોકો બધા આવ્યા. એ લોકોને જમાડવા માટે પંગતમાં બેસાડ્યા. આ બાજુ ભાઈઓ, પેલી બાજુ બહેનો બેઠા હતા. એ લોકો જમવા બેઠા અને એ લોકોને પીરસવા માટે સંતો નીકળેલા. વ્યવસ્થિત સંતો બહેનોને પણ પીરસતા. એક શરમજનક આપણને પરિસ્થિતિ દેખાય. અને આશ્ચર્યની વાત તો એ કે એ જે બધા કચ્છના હોય ને, બહુ મરજાદી હોય બહેનો, તે બિચારા આમ ઘૂમટો ઓળીને ખસી જાય, આમ જોઈ જાય. ઓલા પ્રેમથી પીરસતા હતા સંતો. આ મૂર્તિમાન જોયેલું ત્યારથી મને એક મનમાં થયેલું કે આચાર્ય મહારાજ મળે તો જરૂર આ વાત તો કરીશ કે છપૈયા જેવું સ્થાન છે જ્યાં મહારાજ ઉદ્ભવ્યા, એ જગ્યાએ તો મહેરબાની કરીને એવા સંતો રાખો કે જે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખતા હોય. પણ આ નજર ડિટેલ છે ત્યારે આ વસ્તુ પણ આપણે દેખાય કે ધન અને સ્ત્રીમાં ફેરફાર થયેલો દેખાય છે. આ મૂળ પાયાની વાત જે શ્રીજી મહારાજની છે એમાંથી ફંટાયેલું દેખાય છે. પણ હી કેન નોટ ડુ એનીથિંગ. આચાર્ય મહારાજ ધારે પણ કંઈ કરી શકે એમ નથી. એવી પરિસ્થિતિ ત્યાં સર્જાયેલી છે. હવે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આવેલો. ઘણા કહે કે તમે એક કેમ નહીં, તો સિદ્ધાંતની દ્રષ્ટિએ આપણે કઈ જુદું પડે છે. અક્ષરની વાત સ્વીકારતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી, તો વાંધો જ નથી. પણ બીજું વસ્તુ સમજવાની જરૂર છે કે તમે એક કેમ નહીં. તો આપણે કહીએ આપણે એક જ છે. ઘણી વાર આપણે તો કે સ્વામિનારાયણનું ભજન, અમારે મન જુદું નથી, સ્વામીને મન જુદું નથી, યોગી બાપા જુદું નતા માનતા, અને આપણે દર્શન કરવા જઈએ છે. સ્વામી વડતાલ જાય એટલે દર્શન કરવા જાય જ. ગઢડા જાય, ગઢડામાં તો દર્શન કરતા પણ રોક્યા છે. એક વાર તો હું હાજર હતો, અક્ષરરોડીના દર્શન કરવા ગયા ને વચ્ચેથી રોકેલા, તો પણ સ્વામી પ્રેમથી દર્શન કરવા જાય, ફરી વાર જાય. દર્શન કરવા તો હંમેશા જઈએ છીએ, એવો ભાવ પણ અંદરમાં છે. અને ત્યાં પણ ઘણા એવા સંતો છે જેને સ્વામી વિશે સદભાવ છે. અક્ષરધામના જે ખાતમુહૂર્તમાં શ્રીજી મહારાજના અસ્થિ આપણે પધરાવેલા, એ ગઢડાના બ્રહ્મચારીએ સ્વામીને પ્રેઝન્ટ કરેલા છે. એ પણ છે કે સ્વામી ત્યાં ગયેલા કે સ્વામી આવું સુંદર કાર્ય કરો છો, મહારાજનું સ્મારક, તો મારી પાસે શ્રીજી મહારાજના અસ્થિ છે, લો. અને એ આપણે અક્ષરધામના પાયામાં પધરાવેલા છે. એટલે એવો ભાવ પણ છે. પણ કેટલાક દ્વેષીજન હોય એને અનુકૂળ આવતું નથી. પછી 81માં આપણો ઉત્સવ આવે, ભગવાન સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ. એટલે આપણે આ વાત કરતા ને કે અમારે મન એક જ છે, અમારે મન જુદું નથી. એટલે ત્યાંથી કોક એક ભાઈ છે તટસ્થ, એ આપણને ઓળખે છે, ત્યાંય ઓળખે છે, બહુ તટસ્થ છે, સારી વ્યક્તિ છે. એ વ્યક્તિને કોકે ચાવી ચડાવી એ કે આ બધા એક જ છે. તો એમ કોને કે ત્યાં જઈને કહો કે એક જ સમયો કરે, શું કરવા જુદો કરે છે? બોચાસણવાળી સંસ્થાનો જુદો, પાછો નરનારાયણ દેવનો જુદો, શા માટે ભેગો જ કરે? તો એક જ કરે તો. એટલે એ ભાઈ મારી પાસે મને કે સ્વામી તમે એકની વાત કરો છો, પણ મને એવું લાગે છે કે તમે એક જ ઉત્સવ કરો. તો બિચારા જનરલ જેવો કે બધું એક કરો. તો મેં કહ્યું એક કરવામાં કોઈ વાંધો જ નથી. તો કે ક્યાં હિચ ક્યાં છે? મેં કોઈ હિચ નથી, પણ મેં કીધું એક વાત છે કે આ ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ છે ને, એ ઉત્સવ નિમિત્તે આપણે શુદ્ધિકરણ દરેકે વિચારવાનું છે. તો મને એવું લાગે છે કે ત્યાં આગળ જે બધા સંતો છે એના બેંક એકાઉન્ટ છે. તો એ લોકો જો એ બેંક એકાઉન્ટમાં પૈસો છે ખાલી ઠાકોરજીને અર્પણ કરી દે, બસ ત્યાં મંદિરમાં જ ઠાકોરજીને પોતાનું બેંક બેલેન્સ બંધ કરી દે, બસ આટલું જો એ નિમિત્તે કરે ને તો આપણે એક જ ઉત્સવ કરવા તૈયાર છે. એટલે હા એ વાત સાચી. મેં કહ્યું જો સંતો પૈસા રાખી શકે ના, બેંક બેલેન્સ તો ના રાખી શકે. મેં કોઈ લોકો પાસે છે, એમને કોઈ મંદિરનું ઠાકોરજીનો પૈસો છે પાછો આપી દે, ધેટ્સ ફાઇન. કોઈ માણસ સ્લીપ ઓફ થયો હોય, પણ હી કેન કે ભાઈ આ ઉત્સવ નિમિત્તે કેમ નહીં. આપણે ગઈકાલ ક્યાં ગયા દિનશા, આ ઉત્સવ નિમિત્તે એમણે છોડી દીધી કે મિલ બંધ મારી, એમણે બંધ કરી ટાર કે અત્યાર લગી ચાલતી હતી પણ હવે નીકળી ગઈ. તો જો આ ઉત્સવ નિમિત્તે મેં થઈ શકે. મટુરિયાએ કર્યું, મટુરિયા દારૂ પીતો હતો, ક્રિશ્ચિયન ધર્મ કે છૂટી આપે છે, પણ બાપાના વચન એને છોડી દીધું, તો ધેટ્સ ફાઇન. મેં કહ્યું એવું કરે તો કેવું કે હા. એટલે મને કે હા સારું. મેં કહ્યું તમે એમને કહેજો આપણે એક જ ઉત્સવ કરશું. એ ભાઈ ગયા પછી પાછા આવ્યા નથી. હેઝ નોટ કમ બેક કે ભાઈ હવે આપણે એક ઉત્સવ કરીએ, કારણ કે આ શુદ્ધિકરણની બહુ જરૂરિયાત છે. રિમેમ્બર વન થિંગ, ઘણા લોકો કે તમે એક થઈ શકે, પણ પ્રિન્સિપલ એક સિદ્ધાંત છે, એમાં ફેરફાર નહીં. અને બીજું વર્તન પણ બહુ અગત્યની વસ્તુ છે. આજે ધારો કે આ જયંતિભાઈ અને પુરુષોત્તમભાઈ બે ધંધો કરે, એક દાખલો આપો, બિઝનેસ કરે, એમાં એક જણ આઉટરાઇટ કરપ્ટ હોય, આઉટરાઇટ, અને બીજા ભગત, આ બે જણની પાર્ટનરશિપ ચાલતી હોય, તો ત્રીજી વખતે ઓલા ભગતને શું કહેશે? એને પણ કરપ્ટ જાણશે ને. દે લુક એટ ધ કંપની. એટલે એ ભગતે શું કરવું પડે કે એને ડાઘ લાગે. એને બે વસ્તુ કરી શકાય, આઈધર હી આસ્ક ધેટ ફેલો ટુ ટેક ઓવર ઓર એલ્સ હી લીવ્સ ઇટ. એક કાં તો તું નીકળી જા, કાં તો હું પોતે આ બધું સંભાળું. બેમાંથી એક થઈ શકે. બે જણ ભેગા રહે તો ગોળ ને ખોળ ભેગો રહ્યો, એમાં આંગળી ચીંધવાનું રહે. શાસ્ત્રીમાં એક્ઝેક્ટલી એવું હતું કે ભાઈ ત્યાં ભેગા હતા, પણ ત્યાં વર્તનમાં પણ ઘણાને ફેરફાર હતો. લોકો આંગળી ચીંધે કે આ સ્વામિનારાયણ સંત થઈને આવું કરે છે, સ્વામિનારાયણ થઈને ખિસ્સા રાખે છે, પૈસા રાખે છે, સ્ત્રીઓનો સંપર્ક રાખે છે. એના કરતા શાસ્ત્રીમાં ડિસાઇડેડ ઓકે ક્લીન સ્લેટ, આપણે જુદા રહીએ.
તરત જ ખબર પડે. દિવસ અને રાત જો તો ખબર પડે કે આ દિવસ છે અને આ રાત છે. એટલે એ દ્રષ્ટિએ પણ એક વર્તનનો પણ એક આગ્રહ શાસ્ત્રી મહારાજનો રહ્યો હતો. શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત છે એ અનુસાર એટલે અક્ષર સહિત પુરુષોત્તમની ઉપાસના માટે અને વર્તન સુધરે એવો હંમેશા આગ્રહ રહેલો છે. આ દ્રષ્ટિથી આ સંસ્થા વડતાલથી જુદી ગણાય છે. મોટા પુરુષના અંતરમાં કોઈ દિવસ એવો અંતરાય છે નહીં. હું આચાર્ય અમદાવાદના આચાર્યની મેં વાત કરી, પણ વડતાલના આચાર્ય વિશે મારા અમુક રિઝર્વેશન છે. હું પબ્લિકમાં કહેવા માંગતો નથી, પણ ઘણી વખત જાહેરમાં પણ આપણી સંસ્થા વિશે ઘસાતું બોલેલા છે. એટલા માટે વી ડોન્ટ સે એનીથિંગ એલ્સ, વી જસ્ટ એક્સેપ્ટ ઇટ. એક ભાઈ અમને મળે મને કે તમે આચાર્ય મહારાજને સ્વીકારો કે નહીં. મેં કહ્યું આચાર્ય મહારાજ અમે જેવા સ્વીકારે છે એવા તમે સ્વીકારતા નથી. વડતાલના આચાર્ય ઉપર સંતો અને હરિભક્તોએ કેસ કરેલા છે, નંબર ઓફ કેસીસ. અને જેમ આપણું સ્વામિનારાયણ પ્રકાશ મેગેઝિન આવે છે ને, એમ એમના મેગેઝિનમાં આ જ બધું છાપેલું હોય છે. ઇટ ઇઝ ધેર, પ્રિન્ટેડ ધેર. આપણે 71મો શ્લોક છે, એમાં લખ્યું છે મહારાજે કે આચાર્ય સાથે વાદ વિવાદ કરવો નહીં. તો આચાર્ય સાથે કોઈ કેસ થઈ શકે ખરો? બહુ વિચાર માગી લે છે. તો વધારે કોણ માને છે આચાર્યની તપાસ કરો તો આચાર્ય મહારાજને દૂર રહ્યા થકા પણ એને વિશે આદર પ્રેમ આપણે છે. પણ એક વસ્તુ સમજવી પડે કે કલ્યાણના માર્ગમાં, મોક્ષના માર્ગમાં કોઈ જગ્યાએ વચનામૃતમાં એકે જગ્યાએ લખ્યું નથી કે આચાર્ય થકી મોક્ષ છે. જો આ સમજવું પડે. સંત થકી મોક્ષ છે. તમને ડઝન વચનામૃત કહી દો, પ્રથમ 54, પ્રથમ 60, 67, 68, આ બધામાં જ સંતમાં સર્વ પ્રકારે રહ્યા છે. સારંગપુરનું 7મું, સારંગપુરનું 10મું, આ બધા જ, અંત્યનું 35મું, અંત્યનું 38મું, ભગવાન સાંગોપાંગ રહ્યા છે. આ બધા જ શબ્દો સંતના લખેલા છે મહારાજે. એટલે એ આપણે સમજવું પડે. અને વચનામૃતના આધારે જોઈએ તો મોક્ષ માટે ભગવાન અને સંત સિવાય બીજી કોઈ વાત નથી. આચાર્ય મહારાજ એક એડમિનિસ્ટ્રેટિવ હેડ છે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ, પણ આ જરૂરનું છે. હવે 2-3 પ્રશ્નો તમને પૂછવામાં હંમેશા આવતા હોય છે, જે હું તમને યાદ કરાવું. આચાર્ય દીક્ષા નથી આપી, આ બેઠા છે ને એને, એટલે સાધુ ન કહેવાય. શિક્ષાપત્રીમાં લખ્યું છે ને કે આચાર્ય દીક્ષા આપી, લખ્યું છે. હવે અમને કોણે દીક્ષા આપી છે? આચાર્ય નથી આપી ને, તો અમારી દીક્ષા માન્ય ગણાય? આ પ્રશ્ન છે, તમે બહુ વિચારજો. લોજિકલી શું લાગે? ના થાય ને. એટલે વી આર નોટ સાધુ, ટાઇટલ કાઢી નાખવું પડે. આપણે આત્મ સ્વરૂપ ભાઈ લખવું પડે, પણ સાધુ ન લખાય. હવે દીક્ષા આચાર્ય મહારાજે આપી હોય તો જ સ્વીકારાય, બરોબર છે? સરસ. હવે હું પ્રશ્ન સામે કહું છું કે ભગવાન દીક્ષા આપી શકે કે નહીં? ભગવાન આપી શકે? તો મધ્યનું 22મા વચનામૃતમાં મહારાજે લખ્યું છે. ત્યાં લખ્યું છે મહારાજે કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. જેટલું ભગવાનનું સામર્થ્ય એટલું એવા એકાંતિક સાધુનું સામર્થ્ય છે જ. તો જો ભગવાન દીક્ષા આપી શકે તો એકાંતિક સાધુ આપી શકે કે નહીં? ભગવાન દીક્ષા જો આપી શકતા હોય તો એકાંતિક સાધુ આપે કે નહીં એ બહુ વિચાર માગી લેશે. બીજું, આચાર્ય એટલે જેના આચરણમાં છે એ આચાર્ય છે. આચાર્ય ખાલી શબ્દ નથી, જેના આચરણમાં છે. લક્ષ્મી પ્રસાદજીને તમે આચાર્ય કહેશો ખરા? એને પદભ્રષ્ટ કરેલા, વાય એનું આચરણમાં નહોતું. તો આચાર્ય એટલે આચરણમાં હોય, તો આચરણ બહુ અગત્યની વસ્તુ છે. તો આ પુરુષના આચરણમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારે સંપૂર્ણ છે કે નહીં? તો જો એ આચરણમાં છે તો આપી શકે કે કેમ? એ બહુ વિચાર માંગી લે છે. અને શ્રીજી મહારાજના વખતમાં નિષ્કાન સ્વામીના દીકરા સાધુ થયા હતા, એને દીક્ષા આપનાર ગોપાળાનંદ સ્વામી હતા. સંત આપી શકે કે નહીં? જો આ ઇતિહાસ છે, ગોપાલ સ્વામી દીક્ષા આપી છે નિષ્કાન સ્વામીના દીકરાને સાધુની. તો જો આ ઇતિહાસ પણ કહે છે સંતોએ દીક્ષા પણ આપી છે, અને ભગવાન આપી શકે. જો ભગવાન દીક્ષા ન આપી શકતા હોય તો બરાબર છે, તો ભગવાનના ધારક સંત દીક્ષા આપી શકે નહીં. આ સમજવાનું. અને ચોથી વાત સમજવાની છે કે સાધુ ધારકે દીક્ષા તો મને ગમે તે આપી, પણ પછી સાધુ થયા પછી મારે સાધુતાના ગુણ કેળવવાના કે નહીં? કે ખાલી કપડું પહેરીને ફરવાનું? એક બાજુ તમે જો હું કપડું પહેરીને ફરું ખાલી, બસ ગ્રહસ્થ અને માથે ભગવું હતા, રજનીશ પહેરીને ફરતા હતા કે નહીં? હવે એને સાધુ કેવા? હવે કે મને દીક્ષા આપી છે મારા આચાર્ય, પણ તને આચાર્ય આપીને પછી સાધુતાના લક્ષણ તો કેળવવાના કે નહીં? કે ખાલી ટાઇટલ લખવાનું સાધુ? હા, તો એ સાધુતાના લક્ષણ ક્યાં કેળવાયેલા છે તમે જોઈ લો. દીક્ષાનો હેતુ શું છે? સાધુની દીક્ષાનો હેતુ શું? ગ્રહસ્થમાંથી આશ્રમ તો ફેર ખરો કે નહીં? શું ફેર? તમારા ને અમારામાં બેઝિક ફેર શું છે જયંતિભાઈ? 2 જ વસ્તુનો ફેર છે. બાકી તો બધું છે. અમે ખાય છે ને તમે ખાવ છો, અમે ઊંઘે છે ને તમે ઊંઘો. તમે થોડું વધારે ઓછું ઊંઘતા હશો, અમે વધારે ઊંઘતા હશું. કે લાડવા તમે નહીં ખાતા, અમે રોજ ખાતા હશું. પણ ફેર 2માં છે ને, સ્ત્રી અને ધનમાં ત્યાગ હોય છે. તો એ બાબતમાં સાધુતાના માર્ગે ચાલ્યા. તમે જોઈ લો, ઇટ્સ અ ઓપન સ્લેટ કે ભાઈ ક્યાં તમને દેખાય છે એકાંતિક ધર્મ જીવંત, ક્યાં દેખાય છે? તો સાધુતાના લક્ષણ આવે એ સાધુ કહેવાય. એ સાધુતાના લક્ષણ પ્રમુખ સ્વામી થકી અનેકમાં આવેલા છે. આ દર્શાવે છે કે ભગવાનના એવા ધારક સંત એ દીક્ષા જરૂર આપી શકે, એમાં કોઈ મત નથી. બીજી વાત, પ્રતિષ્ઠા. આ પ્રતિષ્ઠા કોણે કરી છે? શિક્ષાપત્રીમાં શું કહ્યું છે? આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરી એને જ પૂજા કરવી. અહીંયા તો આચાર્ય મહારાજ પૂજા, આચાર્ય પ્રતિષ્ઠા કરવા નથી આવ્યા. એટલે નલ એન્ડ વોઇડ ગણશો આ મૂર્તિને?
અરે ભાવ કેટલો થાય છે આ દર્શન કરીને અંતરના આમ બધો ઉમળકો આવે કે ભગવાન આગળ હવે બધું ઠાલવી દો, કે ભગવાન હવે આ જ જન્મે પાર પાડો. અને લાંબા થઈ જાય છે, આપણે દંડવત સેજે સેજે થાય છે. આ મૂર્તિમાં દૈવત દેખાય છે, આપણને અનુભવ થાય છે. હવે અનુભવ તમે નકારી શકો ખરા? બીજું કે પ્રતિષ્ઠા કરે એની પાછળ બહુ સમજવાની જરૂર છે. તમે હું પણ પ્રતિષ્ઠા કરીએ પણ ફેર પડે. શું ફેર પડે? કે આપણી અંદર જેટલા ભગવાન છે એટલું ભગવાનનું સ્પિરિટ અંદર આવે. ત્યાં સુધી પથ્થર છે, પેલો જે શિલ્પી બનાવે ત્યાં સુધી પથ્થર છે, પણ પ્રતિષ્ઠા વિધિ થાય ત્યારે એ મૂર્તિ બને છે, એમાં ભગવાન વસે છે. તો હું ને તમે પ્રતિષ્ઠા કરીએ તો આપણી અંદરમાં જેટલી પવિત્રતા એટલી અંશે ભગવાન આપણા હૃદયમાં વસ્યા છે, એટલી અંશે ભગવાનની સ્પિરિટ આમાં વસે. હવે વિચાર કરો, મહારાજ કે એવા સંતને ભગવાનનો સાક્ષાત સંબંધ છે. અંત્યનું 27મું એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. પ્રથમનું 27મું આ વચનાવતમાં પાને પાને મહારાજે લખ્યું છે કે આવા ગુણાતીત સંતમાં ભગવાન સાંગોપાંગ રહ્યા છે. અને એક બાજુ આચાર્ય પ્રતિષ્ઠા કરે અને બીજી બાજુ આ સંત કરે. વધારે દૈવત શેમાં આવે? રીતસર દેખાય ને. તો વધારે ન ગણો તો આચાર્ય જેટલું તો આવે કે નહીં? તો આ પ્રતિષ્ઠા કોણે? ભગવાન. હું તો કહું છું આ તો ભગવાને પ્રતિષ્ઠા કરી છે. ભ્રમ લટકા કરે બ્રહ્મ સાથે. પોતે સ્વયં જેને ભગવાન રોમમાં રાખ્યા છે એની પ્રતિષ્ઠા અહીં થઈ છે. સાક્ષાત શ્રીજી મહારાજ સર્વાંગે આ મૂર્તિમાં બિરાજ્યા છે. આ હકીકત છે. શ્રીજી મહારાજના વખતમાં સંતોએ પ્રતિષ્ઠા કરેલી છે. ભરૂચનું મંદિર જુઓ તો ત્યાં પ્રતિષ્ઠા, બુરાનપુરનું મંદિર, ત્યાં 2 મંદિરો ઇતિહાસ છે કે જ્યાં આગળ પ્રતિષ્ઠા સંતોએ કરી છે. અને યુ કેન નોટ ડિનાય ઇટ કે સંત ન કરી શકે. આ 2 વાત. અને ત્રીજો એક આક્ષેપ હોય છે કે તમારે ત્યાં છે ને બધા ભગવાન થાય છે. તમારે ત્યાં ગુણાત્યાન સાંઈ ભગવાન થયા, પછી ભગતજી મહારાજ થયા, શાસ્ત્રી મહારાજ થયા, યોગીજી મહારાજ થયા, પ્રમુખ સ્વામી થયા. કોઈને અહીંયા બેઠા એને લાગે છે ખરું કે આપણે ત્યાં ભગવાન થયા હોય? હું મારું પર્સનલી કહું, મને જો એમ લાગે કે સ્વામી ભગવાન થયા તો હું કોઈ દિવસ મસ્તક ના નમાવું. આજે પણ મને એમ થાય તો કપડાં કાઢી નાખું. શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈને ભગવાન જાણ્યા જ નથી. અને એ શીખ્યો છે કોની પાસે? પ્રમુખ સ્વામી પાસે શીખ્યો છે. એને રોમમાં વાત આ છે. સ્વામીએ કહેલું છે. સ્વામી કે આપણે તો દાસ છે. શાસ્ત્રીમાં શું કહેતા? હું તો અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું. અને અક્ષર પુરુષોત્તમ માટે શપથને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. આ શાસ્ત્રી મહારાજના શબ્દો તો વિચારો. અને એ યોગીજી મહારાજ જુઓ કેટલા રોગ લઈને પણ ગામો ગામ ફર્યા છે અને નખ ઘસી કાઢ્યા છે વાસણ ઉટકીને. જે ભગવાન થતા હોય વાસણ ઉટકવા બેસતો હશે ખરો? એના રોમમાં સ્વામી તો આપણને ગુરુ કહીને બોલાવતા. આપણને ગુરુ તરીકે તો પોતે ભગવાન ક્યાંથી થાય? દાસના દાસ થઈને રહ્યા છે એ પણ પ્રતીતિ કરાવે છે. અને પ્રમુખ સ્વામીનું તો દાસત્વ પણ તો જો મેં તો જોયું છે. અહીંયા જ સ્વામીનું મોતિયાનું ઓપરેશન થિયેટરમાં સ્વામી કે હરિકૃષ્ણ મહારાજ આવે એવું કરો. અને હરિકૃષ્ણ મહારાજ પધારે. ઇતિહાસમાં પહેલી વાર ત્યાં બોસ્ટનની હોસ્પિટલમાં ડોક્ટરને મેં વાત કરી કે સ્વામી એમ કે છે કે અમારા ઠાકોરજી લઈ જવા છે. કે ભાઈ ધીસ ઇઝ વેરી અનયુઝ્યુઅલ ડિમાન્ડ. મેં કહું બટ ધીસ ઇઝ અનયુઝ્યુઅલ બીકોઝ હી ઇઝ એન અનયુઝ્યુઅલ પર્સનાલિટી. અને ટ્રાય ઇટ. અને એ પોતે માની ગયો અને પ્રયત્ન કર્યો. અને સારું કે ભાગા જરા અમારે ઓલામાં કરવા પડશે, પેલા શું કહેવાય સ્ટરીલાઇઝ. બે કોઈ એનો વાંધો નહીં, તું બધું સ્ટરીલાઇઝ કરીને વાંધો નહીં. પણ ઠાકોરજી જાય અને સ્વામીને જે દિવસે મેં સમાચાર આપ્યા, બપોરે ઓપરેશન હતું, 12 વાગે સમાચાર આપ્યા કે બાપા પરમિશન આપી છે, ઠાકોરજી લઈ જવાશે. ત્યારે સ્વામી બોલ્યા કે હાશ, હવે ઠાકોરજી ઓપરેશન કરશે. જેના હૃદયમાં ભક્તિ તો જુઓ. અને ઠાકોરજી પડ્યા હતા રસ્તામાં. એ પ્રસંગ ઘણી વાર ડિટેલમાં કહ્યો છે, ફરી નથી કહેતો. પણ ઠાકોરજી મારા મસ્તક ઉપર પડેલા ત્યારે સ્વામી જે કર કર્યા છે 20 દંડવત આમ કરે જ રાખે, મહારાજ માફ કરો માફ કરો. આંખમાંથી દળ આંસુ નીકળેલા સ્વામીને. એટલા બધા સ્વામી કર કર્યા કે ભગવાનની આમ આપણાથી સેવામાં કંઈક ભૂલ થઈ ગઈ. એટલો બધો દાસ ભાવ આપણે જોયો છે. કોઈ સ્વપ્ને પણ ખ્યાલ આવે કે ભગવાન થતા હશે? ત્યારે આપણે ત્યાં ગુણાતીત સંત છે, ભગવાન જેટલું સામર્થ્ય વાળા ખરા, પણ કોઈ દી ભગવાન થયા નથી. ત્યારે આવો દાસના દાસ થઈને આપણે તો સ્વામીને જોયા. ભગવાન થતા હોય તો રોજ પૂજા કરતા હશે? ભગવાન થયા તો ભગવાને થાળ ધરાય. અરે ચશ્મા ઠાકોરજીને ધરાવ્યા છે. હવે આપણે કોઈ ધરાવીએ? આપણે તો ખાવાનું નથી ધરાવતા. ઘણી વાર એમને એમ ઠટકારીએ છે રસ્તામાં. જો ઠટકારી જાય, ભગવાનની મૂર્તિ જરા રાખી ધરાવી દેવું. પણ આપણે ઓલો કે ને ઓલા વિવેક સાગર કે આપણે ધરાવીએ ને બતલાવી દઈએ કે ભગવાન જોઈ લો ચાલે છે. ભગવાનને ધરાવવાનો, એને ચશ્મા ધરાવવાનો વિચાર આવે. અને દ્રષ્ટિ પ્રસાદી કે ચશ્મા પહેરતા પહેલા સ્વામી કે સામે ઠાકોરજી લાવો. ઠાકોરજી રાખ્યા અને ચશ્મા પહેરીને પહેલા ઠાકોરજીના દર્શન કર્યા છે. એવો દાસ ભાવ રોમમાં સ્વામીને જોયો છે. નાનામાં નાના સંતને પગે લાગતા એને સંકોચ નથી થતો. એ દાસ થઈને એના જેવો કોઈ દાસ નથી. દાસનો દાસ જોવો હોય તો આ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી છે. આપણે દેખાય છે ત્યારે એ કોઈ દિવસ ભગવાન થયા નથી. અને ઘણી વખત લોકો તમને પ્રશ્ન કરશે. ગઈકાલે કોકે ઉલ્લેખ કરેલો કે એક રામજી રબારી છે આપણા ત્યાં આગળ, ક્યાં
નૈનપુરના બહુ જબરજસ્ત અંગૂઠા છાપ છે, નામ લખતા નથી આવડતું, અંગૂઠા છાપ પ્યોરલી. રબારી પણ એને સત્સંગ થયો જબરજસ્ત. એ રબારી ગામડે ફરતા હતા 81ની સાલ પહેલા 5 વર્ષથી, અને એ વખતે ગામડે એને લોકો એ બિચારાને કોર્નર કરતા, જૂના મંદિર વાળા ઘણા હેરાન કરતા. એને પ્રશ્ન પૂછેલો કે તમારી મૂર્તિમાં ગુણાત્યાંશની મૂર્તિ, ભગતજીની, શાસ્ત્રીમાજી, યોગીમાજી, પ્રમુખસાની 5 મૂર્તિ, એ કે ભવિષ્યમાં તો તમારે મોટો ચાકડો રાખવો પડશે. એ કે તમારે ત્યાં આવું કેવું? ત્યારે એ કે તમને પ્રતીતિ છે ને કે ત્યાં સુધી તો અમારું ચાલવાનું છે કે ઘણું છે, જ્યાં સુધી અમારું ચાલવાનું છે તને પ્રતીતિ છે ને બસ છે, જયારે અમારે ચિંતા નથી. તો જો આવું છે એને પ્રતીતિ થઈ ગઈ પેલા ને કે બરોબર આ તો ચાલવાનું જ છે આનું. ત્યારે આ ગુણાતીત વેલો છે, વેતી મૂકી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, વેતી મૂકી. ત્યારે એવો ગુણાતીત વેલો આપણે ત્યાં મોજૂદ છે. ત્યારે એવી રીતે આપણે ત્યાં કોઈ ભગવાન થયા નથી અને ભગવાન થવાનો કોઈ નાતો પણ નથી. અહીંયા તો દાસના દાસ થઈને રહે છે. આપણે ત્યાં પ્રતિષ્ઠા પણ ભગવાનની પ્રતિષ્ઠા ગુણાતીત સંતે કરી છે, દીક્ષા પણ ગુણાતીત સંતે આપી છે, અને આચાર્ય પ્રત્યે જેવો આદર અહીંયા છે એવો બીજા આદર જોવા મળતો નથી. અને શુદ્ધ પ્રણાલી જોવી હોય તો ઓપન કાર્ડ છે, એની વન કેન સી ઇટ. એ દ્રષ્ટિએ આપણે ગૌરવ લઈ શકીએ એવા છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સત્ય છે, અને આ સંસ્થા એના પાયા પાતાળે નાખેલા છે. સજાન સ્વામી મહારાજ. હવે અશ્વિનભાઈ નું આયોજન છે એ 5-10 મિનિટ આપણે બ્રેક રાખીએ અને દેન વી વિલ કન્ટિન્યુ. હમણાં જે ઇતિહાસનો ઉલ્લેખ કર્યો એમાં એક પ્રશ્ન છેડવાનો રહી ગયો હતો, જે મને એક ભાઈએ સારી રીતે યાદ કરાવ્યો કે તમે મૂર્તિ પધરાવો છો. દરેકને વિનંતી, કાર્યકર્તા અંદર આવી જાય ને તો બારે જઈને વાત કરે, મહેરબાની કરીને પ્લીઝ. દરેક અંદર આવી જાય, અને નહીં તો વાત કરવી હોય તો બારે જાય. તેમાં એક પ્રશ્ન હતો કે આપણે જે ગુણાત્યાંશાની મૂર્તિ પધરાવીએ છીએ તેને વાઘાને ઘરેણા કેમ ધરાવો છો? આ બેઝિક પ્રશ્ન કોઈ જૂના મંદિરના હરિભક્તો હોય હંમેશા પૂછતા હોય છે, કારણ કે આ એમને ફિટ કરવામાં આવ્યો હોય છે કે આ તમારે પૂછવું કે સાધુ છે તો કેમ એને તમે વાઘા પહેરાવો છો. પ્રથમ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે જે પ્રતિષ્ઠા કરીએ છીએ મૂર્તિની, એ મૂર્તિ છે ને અક્ષરધામની મૂર્તિ છે, એમાં કોઈ આ લોકનો ભાવ નથી. જો તમને દાખલો આપું કે આપણે જે પ્રતિષ્ઠા થઈ હોય છે એમાં એ કોઈ સાધુનો પણ ભાવ નથી, એ અક્ષરધામની દિવ્ય મૂર્તિ છે. હવે દાખલો આપું તમને કે અક્ષરધામ છે એનું સુંદર મજાનું પેઇન્ટિંગ તમે નરનારાયણ મંદિર છે અમદાવાદમાં, ત્યાં જશો, બાજુમાં ત્યાં રાખેલું છે. એવું જ એક અક્ષરધામનું પેઇન્ટિંગ અક્ષરઓડી ગઢડા, જે અક્ષરઓડી મહારાજ રહેતા ત્યાં અંદર તમને પેઇન્ટિંગ આમ તમે જાળીમાંથી જોશો દેખાશે. તો અક્ષરધામની જે સભા છે એમાં બધા જ મુક્તો છે, બધાને મુગટ ને ઘરેણા બધાને એક સરખો વેશ પહેરાવેલો છે. ત્યાં કોઈ સાધુ કે ગ્રહસ્થનો કોઈ ત્યાં આગળ કોઈ ભેદભાવ દેખાતો નથી. તો અક્ષરધામમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. આ મૂર્તિ છે ને અક્ષરધામની પધરાવી છે. આ પહેલી વાત. બીજું, જયારે પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં સ્ત્રી પુરુષનો ભાવ પણ હોતો નથી. જો એમાં આપણે સાધુનો ભાવ જોઈએ તો રાધિકાની મૂર્તિ પધરાવી છે તો એને કોઈ બ્રહ્મચારી ઘરેણા પહેરાવી શકે ખરો, વસ્ત્ર પહેરાવી શકે ખરો? એ તો સ્ત્રી કહેવાય ને. રાધિકાને જયારે આપણે પધરાવ્યા છે તો એની સેવા તો સંતો કરતા હોય છે. આ મંદિર હોય કે આપણા મંદિર હોય કે જૂના મંદિરમાં હોય, સંતો જેની સેવા કરતા હોય છે. તો સંતો તો સ્ત્રીનો ત્યાગ છે. અને રાધિકાજી કે લક્ષ્મીજીની મૂર્તિઓ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, મહારાજ ક્યાં પધરાવ્યા છે? વડતાલમાં. તો લક્ષ્મીજીની સેવા થાય ખરી? તો એ લક્ષ્મીજીની સેવા થાય છે કાં તો ન થાય તેવું તો છે ને. મહારાજના વખતે પ્રણાલી છે, લક્ષ્મીનારાયણ દેવ મહારાજ પધરાવે એની સેવા સંતો જ કરે છે, બ્રહ્મચારી જ કરે છે. તો એ કરે છે એનો અર્થ શું? તો એ સ્ત્રી રૂપે નથી દેખાતા, એ ભગવાનના ધામની દિવ્ય મૂર્તિ છે એટલે એની સેવા થાય છે. એમ ગુણાતીતાનંદ સ્વામી દિવ્ય છે, એમાં સાધુ રૂપે નથી પણ અક્ષરધામની મૂર્તિ છે, માટે એને ઘરેણા પહેરાવીએ છીએ. ત્રીજી વાત એ છે, તમે હનુમાનજીની મૂર્તિ જોજો, હનુમાનજી છે એને પણ ઘરેણા પહેરાવવામાં આવે છે. તમે જોજો ઘણી જગ્યાએ હનુમાનજીના ઘરેણા બધું વસ્ત્ર બધું જ પહેરાવતા હોય છે. હનુમાનજી જિંદગીમાં કોઈ દી વસ્ત્રો પહેર્યા હતા ખરા? આ પ્રશ્ન ઘણા કહે છે. અમે દબાણમાં એકવાર ગુણાત્યાન સ્વામીનો જે ડાબરા ઉત્સવ આપણે ઉજવીએ છીએ, દીક્ષા મહોત્સવ, પોષી પૂનમ, દબાણમાં આપણે 10,000 હરિભક્તો દર વખતે ભેગા થાય. હવે ત્યાં આગળ જે ડેરી છે જ્યાં આગળ દીક્ષા આપેલી, યજ્ઞ કરેલો દબાણમાં, ત્યાં અમે દર્શન કરવા જતા હતા અને ત્યાં બીજું જૂથ બેઠેલું ત્યાં. તો ત્યાં અમે જેવા ગયા એટલે તરત જ એના પ્રવચનમાં ટ્વિસ્ટ આવ્યો. સૌથી આગળ હું જતો, બધાને એમ કે જવાય કે નહીં. મેં કહું આપણે દર્શન કરવા જવું ને, સાઈડ ઉપરથી જશું, ત્યાં બધો સમુદાય બેઠો હતો. દર્શન કરવા ગયા તરત એના માઇક ઉપર ફેરફાર થઈ ગયો કે શું ગુણાત્યાન સ્વામી પેન્ટ શૂટ પહેર્યા હતા? ગુણાત્યાન સ્વામી કોઈ ઘરેણા પહેર્યા હતા? આમ એટલે બધા સભા કે ના,
સભા કે ના, તો કે એને ન પહેરાવે એમ. આમાં વાત કરે, આપણને સંભળાવા પણ બહુ વિચાર માગી લે છે કે હનુમાનજીએ કોઈ દી પેન્ટ શૂટ પહેર્યા હતા ખરા? તો એની કેમ પહેરાવીએ છીએ? જૂના મંદિરમાં જાઓ અને વસ્ત્ર અલંકાર બધું જ પહેરાવે છે. તો જો હનુમાનજી આ લોકના નથી પધરાવ્યા, એ ભગવાનના ધામની દિવ્ય મૂર્તિ પધરાવી છે. તો આ ભગવાનની ધામની મૂર્તિ છે, એને ઘરેણા વસ્ત્ર બધું જ પહેરાવાય. અને મધ્યનું 22મું વચનામૃત છે. મહારાજે જે લખ્યું ને કે 2 સેનાનું, અને જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, એમાં આગળ લખે છે, છેલ્લો આ પેરેગ્રાફ છે, બહુ સ્પષ્ટપણે લખેલું છે કે એ જેમ ભગવાનને અર્થે એવા દેવતાઓ પણ ભેટ સામગ્રી લાવે છે. એ ભેટ સામગ્રી દેવતાઓ પણ એને શું કહેવાય કે ઘરેણાને બધું લાવે છે એને અર્થે ભેટ સામગ્રી. એમ આ સાધુને અર્થે પણ લાવે છે. એ વાત લખી. જો દેવતાઓ એને માટે જેમ ભગવાનની સેવા કરે છે, એમાં સાધુની પણ દેવતાઓ એવી સેવા કરે છે. જો દેવતાઓ ઘરેણા અને વસ્ત્ર લાવતા હોય તો આપણે તો મનુષ્ય છે, આપણે એની સેવા કરે તેમાં કોઈ બાધ આવે ખરો? ત્યારે એટલા માટે ગુણાત્યાન સાંઈની મૂર્તિ પધારે. પણ અક્ષરધામની મૂર્તિ છે, આ તો આપણે એને પેન્ટિંગ એટલા માટે આપણે એ ભાવ છે કે આપણે એ ભાવે એમને જોયા છે એટલે આવી રીતે કર્યું. બાકી એને ઘરેણા પહેરાવો, વસ્ત્ર પહેરાવો, આપણા બધા શિખરબદ્ધ મંદિરમાં એમાં કોઈ બાદ આવતો નથી. આ બહુ સમજવાની જરૂર છે. ને તો બધો જ બાદ તમે એને જો એ મૂર્તિને તમે સાધુ રૂપે જુઓ તો કેન્સલ થાય, રાધિકાની મૂર્તિ કેન્સલ થઈ જાય, કારણ કે એની સેવા સંતો ન કરી શકે. લક્ષ્મીજી જે શ્રીજીમાં જ પધારે છે એ પણ તમે કેન્સલ કરી નાખો, એવું તો છે નહીં. હનુમાનજીને વાઘા પહેરાવો છો, તમે જાઓ ગોપાલ સ્વામીની પધરાવેલા હનુમાનજી ત્યાં સરસ મજાના ઘરેણા વસ્ત્ર બધું જ પહેરાવે છે. તમે જોયું સારંગપુર જે હનુમાનજીનું કહેવાય ને, ત્યાં તમે જુઓ તો આ બધું જ એની એ દ્રષ્ટિથી દેખાડે છે કે આ મૂર્તિ છે એ દિવ્ય છે, અને દિવ્ય મૂર્તિને કોઈ વસ્ત્ર અલંકાર પહેરાવવામાં કોઈ બાદ રહેતો નથી. આટલો ઉલ્લેખ કર્યો. હવે આપણે જો ઇતિહાસ લેશું, એ સંપ્રદાયનો એક બીજો પણ એક ઇતિહાસ છે. એ ઘણા વખતથી ઇતિહાસ ચાલતો હતો, જેના કેટલાક સાક્ષી પણ અહીંયા બેઠા છે, જેણે આખો ઇતિહાસ ડેવલપ થતો પણ જોયેલો. તો એ છે દાદુભાઈનું આખું પ્રકરણ. એ પણ દરેકે સમજવાની જરૂરિયાત છે. ઘણા લોકોને એમ થાય છે કે આ દાદુભાઈ વાળા એટલે એ આપણા જ છે ને કેમ જુદું. બહુ સમજવાની જરૂર છે. જુદા પડવાનો હેતુ પણ સમજવો પડે. આપણે પણ વડતાલથી જુદા પડ્યા, પણ જુદા પડ્યા એક ઉપાસના અને આજ્ઞા માટે, નહીં કે કોઈ પોતાનું મમત્વ પોષવા માટે. કેવળ શ્રીજી મહારાજની પ્રણાલી ચાલુ રહે અને શુદ્ધ, એના માટે જ આ સંપ્રદાયના પાયા નખાયા છે. હવે એ આપણા જ સંપ્રદાયમાં કેટલાક હરિભક્તો અને સંતો હતા. હવે એમાં પણ કેવું છે, સમય જતા ફેરફાર થયેલો. હવે એ જે દાદુભાઈનું આખું પ્રકરણ છે એ થોડોક જાણવાની જરૂરિયાત છે કે એને આપણે આપણામાંથી કેવી રીતે જુદા કરેલા છે. એ દાદુભાઈ હતા એ આપણે ત્યાં જ હરિભક્ત હતા, અને બાબુભાઈ એમના મોટા ભાઈ, આ બંને ભાઈઓ. અને એ 2 ભાઈઓ સત્સંગ કરતા, અને ઘણી જગ્યાએ યોગીજી મહારાજ ગામો ગામ ફરતા ત્યારે યોગીજી મહારાજ સાથે પણ ફરતા, અને સભાઓમાં પણ દાદુભાઈ ઘણી જગ્યાએ પ્રવચનો પણ કરે. હવે એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે આપણે ત્યાં છે ને કોઈ પ્રવચનથી કોઈ મોટપ નથી. આપણે ત્યાં શ્રીજી મહારાજે મોટપ કહી છે પ્રથમનું 31મું વચનામૃત, કે નિષ્ઠાએ કરી અને આજ્ઞા પાળવે કરીને જ મોટપ છે. મહારાજે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે કે નાના મોટાની કોઈ મોટપ નથી. પ્રવચન કોઈ સારું કરતો હોય એનો અર્થ એમ નહીં કે મોટો છે. આજે હું તમને આ બધો ઉલ્લેખ કરું છું, આખો ઇતિહાસ કહું, તે ડઝન્ટ મીન હું મોટો છું. મારા કરતા ઘણા મોટા સંતો છે, એ બહુ સમજવું પડે. વાણીમાં કોઈ દિવસ ન લેવાવું. વાણીમાં આપણે લેવાઈએ એટલે ફંટાઈ જાય. હવે તમે વિવેક સાગર ઘણી વાર હસતા હતા કે બાપાને કે પ્રમુખ સ્વામીને કે સાહેબ તમે વાતો કરો છો ને તો ઘણી વાર બોરિંગ થઈ જાય છે, એટલે તમારે ખાલી દર્શન દેવા, હું કથા કરું કે હસતા હતા. અને જો ઘણાને એવો અનુભવ પણ થતો હશે કે વિવેક સાગર કથા કરે તો આપણને બહુ મજા આવે, અને સ્વામી ઘણી વાર કે ભગવાન ભજવા, અને આમ લેન્ડિંગ થતું લાગે, હવે પ્રવચન પતવાયું ત્યાં પાછું ચાલુ કરે, ઉપર જાય. ઘણી વખત આપણે તો સાક્ષાત બ્રહ્મ છે એનો આનંદ આવે છે આપણને, બાપાની વાણીનો. એકની એક વાત કરે તોય રસ પડે છે આપણને, અને જેવો સ્વામીની વાણીમાં મને પર્સનલી રસ પડે એવો ક્યાંય પડતો નથી. પણ ઘણી વખત વાકછટામાં આપણે લેવાઈ જઈએ. વિવેક સાગરને વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ, કારણ કે તો બહુ મોટા સંત છે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, સંત સ્વામી, મહાન સંતો છે, વિભૂતિઓ મહારાજ લઈને આવી છે અક્ષરધામમાંથી. પણ કહેવાનું શું કે આપણે કોઈ દિવસ વાણીથી મદાર ન બાંધવો કે મોટપ છે. હવે દાદુભાઈ જ્યાં સભા થાય, હવે બહુધા માસની શું, આ તમને કોર્સ એટલે તમને કહું છું, બાકી માસને કેવું હોય છે, જો વાક છટા હોય સારી, આજે લોકો પારાયણમાં લાખ માણસ ભેગા થતા હોય ખાલી વાક છટાથી, કેવળ જોઈએ છે આપણે ઘણી જગ્યાએ. અને સ્વામીની સભામાં 500 જણ હોય, પણ એ સિંહ બચ્ચા હોય છે, ઓલા ઘેટા ઘરા ભેગા થાય, પણ સિંહ જુદા હોય. ત્યારે કહેવાનું શું કે વાણીથી કોઈ મોટપ નથી, બરોબર મગજમાં ફિટ કરવાની જરૂર છે. આજ્ઞા પાળવે કહીને નિશ્ચય કરીને જ મોટપ છે, અને જેની નિષ્ઠા શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજે તો બહુ એમાં ઉલ્લેખ, ગ્રહસ્થમાં કોણ મોટેરો, કે ગ્રહસ્થ હોય અને એને મહારાજ આજ્ઞા કરે કે તું પરમહંસ થા તો તત્કાળ થાય, એ ગ્રહસ્થમાં
મોટેરો. મધ્યનું 61નું વચનામૃત, એમાં બહુ સ્પષ્ટ લાગ્યું. પાકો કોણ વધારે? નિયમ, નિશ્ચય ને પક્ષ. જેને દ્રઢ હોય એ ત્યાં પણ નિયમની વાત, પક્ષની વાત ને નિશ્ચયની વાત કરેલી છે. એટલે મહારાજે કોઈ જગ્યાએ ઉલ્લેખ વાણીથી મોટપ બતાવી નથી. હવે દાદુભાઈ ગામોગામ સ્વામી સાથે ફરતા અને પ્રવચનો કરતા, અને વાણી એમને કેને સરસ્વતીજી વરેલી એમ કહેતા. મેં તો સાંભળ્યા નથી, અને થેન્ક ગોડ નથી સાંભળ્યા. કારણ કે સાંભળ્યા તો કંઈક કદાચ આપણું મગજ કંઈક આગુ પાછું થાય. આપણે ઘણી વખત લેવાઈ જતા હોઈએ, પણ આપણો પાયો સોલિડ હોવો જોઈએ. સત્પુરુષ છે એ બોલે છે એ દિવ્ય છે, નથી બોલતા એ પણ દિવ્ય છે. અને જે કોઈ બોલે છે એમાં સંત પુરુષની કૃપાથી જ બોલે છે, બાકી એ બોલી શકતો નથી. એ જે બળ છે, ડોક્ટર સાહેબ હંમેશા કે પાવર હાઉસ યાદ રાખજો. ખાલી પાછા કરંટમાં લેવાઈ નહીં જતા કે આ ટ્યુબલાઇટ બહુ સારી છે, ઓહો બહુ ફાઇન છે, આમ એકદમ મિની ટ્યુબલાઇટ. એ મિની ટ્યુબલાઇટ પણ પાવર કોણ આપે છે? તો પ્રમુખ સ્વામીનો કે સત્પુરુષ યોગીજી મહારાજનો પાવર છે. એ અનુસંધાન રાખો તો વાંધો ના આવે. વિવેક સાગર સરસ કથા કરે છે, પણ સ્વામી હંમેશા કે યોગી મહારાજની દ્રષ્ટિ પડી ગઈ છે. દેટ્સ ઇટ. બીકોઝ ઓફ દ્રષ્ટિ ચાલે છે, અને દ્રષ્ટિ ખેંચી લે તો બધું બંધ પણ થઈ જાય. શ્રીજી મહારાજના વખતમાં વરસાદ પાડવાનો ઉલ્લેખ થતો, વરસાદ નતો પડતો. એટલે મહારાજ ઓલા સુરા ખાચર કે મહારાજ પાડો. શ્રીજી મહારાજ કે આ સોમલા ખાચર છે ને એ કે તો હું પાડું. એટલે બધા કે સોમલા તું વાત કર મહારાજને કે વરસાદ પાડે. તે સોમલો બોલે જ નહીં. અને મહારાજ કે હું જો 10 મિનિટ આપું છું, 10 મિનિટમાં એ કે તો હું પાડું, નહીં તો ના પાડું. એટલે બધા સોમલા કે સોમલા કે ના. એટલે સુરા ખાચર ગોદો માર્યો કે બોલ સોમલા. એ બોલે જ નહીં. 8 મિનિટ 9 મિનિટ થઈ, સોમલો બોલે ને ઢંઢોળ્યો. એ આમ કરે પણ બોલે નહીં. કે તું બોલ યાર, વરસાદ પડશે, લાખોને લાભ થશે. એ સોમલો પછી બોલે નહીં. 10 મિનિટ થઈને મહારાજ હવે ટાઈમ ઓવર. પછી સોમલો બોલ્યો કે મહારાજ વરસાદ પાડો. મહારાજ કે હવે ન બકે. અને સુરા કે ત્યાં સુધી હું મરી ગયો તો ભસવું તું ને વહેલું કે છે. પછી સોમલાએ કીધું કે સુરા એ કે મારે ઘણું બોલવું હતું, પણ હું બોલી જ નતો શકતો. કરંટ જ નતો આવતો. આખો પાવર હાઉસ છે ત્યાંથી ઓફ થઈ ગયેલું, સ્વિચ ઓફ થઈ ગયેલી. એટલે જો સમજવા જેવું છે, એની દ્રષ્ટિથી થાય છે. દ્રષ્ટિ ખેંચી લે તો બંધ પણ થઈ જાય. એ હકીકત છે. મહારાજના વખતમાં કીડી સખી હતા, સર્વોપરી ગાતા હતા, સુંદર ગાતા હતા. પ્રેમ સખી ગાય એવું જ ગાતા હતા. અને મુક્તાનંદ સ્વામીને થઈ ગયું. જો કેવું મુક્તાનંદ સ્વામીને પણ થયું કે આ બહુ સરસ ગાય છે. મહારાજ તમે કોઈ દી એને ગાવાનું નથી કહેતા, તમે પ્રેમાનંદને કહો છો, પણ એને તો કહો ગાય. એટલે પછી વાત કરી પ્રેમાનંદ સ્વામીને. શું મહારાજને? મહારાજ કે સારું. મુક્તાનંદ સ્વામી બહુ આગ્રહ રાખ્યો અને મોટેરા એટલે મહારાજ એનું રાખે. મહારાજ કે ગાઓ કીડી સખી. અને કીડી સખી તો રાગ છેડો, ફર્સ્ટ ક્લાસ ગાયું. અને ગાયા પછી શ્રીજી મહારાજ કઈ બોલ્યા જ નહીં. નોર્મલી પ્રેમાનંદ સ્વામી કહે તો મહારાજ ભેટ સોગાદો આપે, અને ખૂબ ભેટે ચરણારવિંદ છાતીમાં આપે, રાજી રાજી થઈ હાર પહેરાવે, અને ખૂબ વખાણ કરે. હવે કીડી સખીને આવું કઈ ના બન્યું. ગાયા પછી સારું ગાયું હતું. અને પછી કીડી સખીને થયું કે મહારાજ બોલ્યા નથી તો લાવ પૂછું તો ખરો એમનો ઓપિનિયન મેં કેવું ગાયું. એટલે કે મહારાજને પૂછ્યું કે મહારાજ મેં કેવું ગાયું. શ્રીજી મહારાજ કે જાણવું છે કે હા. એ કે પાછલા દરવાજાનો અવાજ આવે ને એવું ગાયું કે છે. જ્યાં કહ્યું ત્યાં કીડી સખી ઉપડી ગયા. એ કે મહારાજ તમને મારી કદર નથી. તો આમ ગયા તો મારે કાંડું પકડ્યું. મહારાજ કે હું તો ખાલી ગમત કરતો હતો, તમે બહુ સારું કર્યું. એ કે મહારાજ મારે હવે રહેવું કઈ એપ્રિશિએશન નથી. ઘણી વાર આપણને થાય કે હું સત્સંગમાં કૂટી કૂટીને મરી ગયો અને મને કોઈ એપ્રિશિએટ નથી કરતું. તો કીડી સખીને જેમ કાંડું છોડાવીને જતો રહ્યો. કીડી સખી તો ગયા. એને મનમાં વિચાર કે હું આવું સરસ ગાયકી છે, બારે જઈને કમાઈ લઈશ. બધા ભાટ ચારણ ગાતા હતા અને રાજા રજવાડા એમને પેટ્રોનાઇઝ કરતા કે હું બારે જઈને મારી ગાયકી છે, ફર્સ્ટ ક્લાસ આઈલ સિંગ, અને પેલા કે મ્યુઝિકલ પાર્ટી ચલાવીશ. અને એ તો ગયા સભામાં, એકવાર જાહેર સભામાં બધા ભેગા થયા. કીડી સખી નામ સાંભળેલું કે કીડી સખી એટલે આવ્યા છે. અને જ્યાં ગાવાનું શરૂ થયું ત્યાં એકદમ એને પેરાલિસિસ અને બંધ થઈ ગયો અવાજ, અને બધું બંધ. ત્યારે એને ખ્યાલ આવ્યો કાં તો ભગવાનને આશ્રય હતો તો બધો જળજળાટ હતો, ભગવાનનો આશરો મૂક્યો તો કોઈ કિંમત નહીં. ત્યારે સમજવાની જરૂર છે કે વાણીથી કોઈ મહત્તા નથી. હવે એ દાદુભાઈ બધે ગામો ગામ બાપા સાથે ફરીને પ્રવચન કરે એટલે ઘણા હરિભક્તો થાય કે બહુ મોટા છે. હવે ઘણી વખત લોકો ભૂલ પણ ખાય. હવે આવી રીતે તંત્ર ચાલતું હતું. એમાં પછી લગભગ 1965ની સાલમાં લગભગ માણાવદરથી 30 છોકરાઓ સાધુ થયા. અને આ દાદુભાઈ હંમેશા આ બધું કથા વાર્તા કરે, પણ એ કથા વાર્તામાં એક મુદ્દાની વાત છે એના જીવનમાં મિસિંગ. જે સ્ત્રી પુરુષની જે મર્યાદા છે એ મર્યાદાનો વારે વારે તેઓ લોપ કરતા. બહુ સમજવાની જરૂર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યંત આગ્રહ શ્રીજી મહારાજના વખતથી રહ્યો હોય તો નિષ્કામ ધર્મ ઉપર. શ્રીજી મહારાજ પોતે જયારે નાના હતા ત્યારે એક આશ્રમમાં જઈને પ્રશ્ન પૂછેલો કે બ્રહ્મચર્ય ક્યાં હોતા હૈ. 5 વર્ષના તને પ્રશ્ન પૂછ્યો, અરે કે છોકરા તું તો આવડો ટેટુ છું, તને શું ખબર પડે બ્રહ્મચર્ય ક્યાં હોતા હૈ. ત્યારે કે બ્રહ્મચર્ય ક્યાં હોતા હૈ ઓર कैसे સિદ્ધ હોતા હૈ. નાનપણથી જો મહારાજની એવી રુચિ. શ્રીજી મહારાજ ફરતા ફરતા આવ્યા અને જ્યાં લોજમાં આવ્યા ત્યાં આશ્રમમાં પેલો ગોખલો જોયો.
બાજુમાંથી દેવતાની આપલે થતી હતી. શ્રીજી મહારાજ કે આ ગોખલો દિવાલમાં નથી પણ ધર્મમાં છિદ્ર છે, માટે એને પૂરી દો. વજનદાર કેટલું એનું વચન હશે કે તરત જ મુક્તાનંદ સ્વામી કહ્યું કે આપણે ગોખલો પૂરી દો. સભા ભેગી ચાલતી હતી બાઈ ની. મુક્તાનંદ સ્વામી એને ઉપદેશ આપતા હતા. તરત ઉભા થઈ ગયા નીલકંઠ વર્ણી કે ભાઈ છેલ્લા રામ રામ કહી દો. મુક્તાનંદ સ્વામી આજથી સભા નોખી. મુક્તાનંદ સ્વામીને પણ ધન્ય છે, 20 વર્ષ પહેલા સાધુ થયેલા, સાધુતાના સ્તંભ સમાન હતા. અને રામાનંદ સ્વામીએ કહેલું કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહીને તમે આશ્રમમાં રહેજો. નીલકંઠ સ્વામીની આજ્ઞા કરેલી. એ મુક્તાનંદ સ્વામી કે આ વાત સાચી છે. બધાને કહી દીધું કે આજથી છેલ્લા રામ રામ. હવે તો આ વર્ણી કે એમ પ્રમાણે રહેશે. મહારાજની પહેલેથી જ રુચિ હતી કે બાઈભાઈની સભા નોખી થાય. ઓલો એક બાવો આવેલો, એને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ તમે બધું સારું કર્યું પણ એક ખોટું કર્યું. કે શું? કે બ્રહ્મા ભેદ પાડ્યો. એને એમ લાગે કે આ જુદું કર્યું છે. પણ શ્રીજી મહારાજની અત્યંત રુચિ હતી કે કોઈ દિવસ ભવિષ્યમાં પણ ભક્તિ માર્ગમાં કોઈને આંગળી ચીંધવાનો વખત આવે નહીં. તે વખતે પુષ્ટિ માર્ગ વલ્લભાચાર્યનો ખૂબ વ્યાપક હતો ગુજરાતમાં. અને એ પુષ્ટિ માર્ગમાં પણ આ મુશ્કેલી પેસેલી કે તેના જે બધા આચાર્યો હતા એ બધા કૃષ્ણ કેવડાવતા. અને કૃષ્ણે કેવડાવે એટલે કૃષ્ણે જેમ ગોપીઓ સાથે વિહાર કરેલો એમ સ્ત્રીઓ સાથે એ પણ વિહાર કરતા થઈ ગયેલા. એક ભ્રષ્ટાચાર ભક્તિના નામે એ પેસેલો. એટલે મહારાજે આગ્રહ રાખેલો છે કે ધર્મે સહિત ભક્તિ કરવી. શિક્ષાપત્રી વાંચજો, ધર્મે સહિત ભક્તિ લખી છે, કેવળ ભક્તિ લખી નથી. એ ધર્મ કયો મુખ્ય? તો કે નિષ્કામ ધર્મ. એ નિષ્કામ ધર્મનો અત્યંત શ્રીજી મહારાજનો આગ્રહ. અને સંતો બનાવ્યા તો પણ એને માટે નિયમ રાખ્યો. 8 પ્રકારે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તો ગ્રહસ્થને પણ બ્રહ્મચારી કહેવાય. કેમ? તો કે એક નારી સદા બ્રહ્મચારી. એ પણ એક પ્રકારનું બ્રહ્મચર્ય છે. પણ 8 પ્રકારનું બ્રહ્મચર્ય જે શાસ્ત્રમાં લખ્યું હતું એ મૂર્તિમાન જો બનાવ્યું હોય તો શ્રીજી મહારાજે. આ શ્રીજી મહારાજનું એક છે ને આગવું કાર્ય હતું. અને એ શ્રીજી મહારાજે પહેલેથી જ આગ્રહ રાખેલો નિષ્કામ ધર્મનો. અને એ આજ્ઞામાં શ્રીજી મહારાજની એક આજ્ઞા છે કે જે ગ્રહસ્થ હોય, ત્યાગીને તો સ્ત્રીઓને ઉપદેશ કરવાનો કોઈ આદેશ છે જ નહીં. પણ ગ્રહસ્થની વાત કરીશ કે ગ્રહસ્થ હોય એને પણ પોતાની માં, બેન, દીકરી કે પત્ની, આ 4 જ, પોતાની માં સગી, પોતાની બેન, પોતાની દીકરી અને પોતાની પત્ની, આ 4 પોતાના નિકટના જે સ્ત્રી સંસર્ગવાળા હોય એ સિવાય બીજા કોઈને ધર્મનો ઉપદેશ ન કરવો. આ સ્પષ્ટ સિદ્ધાંત શ્રીજી મહારાજે સ્થાપેલો છે. આ બહુ સમજવાની જરૂર છે. આ મહારાજની મર્યાદા છે. તો દાદુભાઈ જે કથા વાર્તા કરતા એ બહેનોને પણ કથા વાર્તા કરતા. અને પોતે સોફા ઉપર આમ બેઠા હોય તો પગ દાબતા હોય અને એ પોતે કથા કરતા. આવા કેટલી વખત પ્રસંગો બનેલા. હરિભક્તો જુએ. હવે આપણે ત્યાં એક સિદ્ધાંત છે કે આપણે છે ને કોઈનો અવગુણ લેવો નહીં. એટલે મનમાં દુઃખ થાય કે આ બરાબર નથી થતું. એટલે જે વિવેકી હરિભક્તો હતા એમણે કોઈ બીજા આગળ વાત નથી કરી. એ પ્રણાલી છે કે આ યોગ્ય નથી, બરાબર છે. બને તો એની સાથે હેત હોય તેને એકાંતે લઈ જઈને કેવું કે ભાઈ આ તારું વર્તન બરાબર નથી લાગતું. ફાઇન, હેત હોય તો. હેત ના હોય તો એને ન કહીએ, પણ જવાબદાર વ્યક્તિને તો કહેવું પડે. જવાબદાર વ્યક્તિ કોણ? કે એવા ગુણાતીત સંત. તો યોગીજી મહારાજને ઘણા હરિભક્તોએ બાપાને કહેલું કે સ્વામી આ દાદુભાઈ કથા વાર્તા કરે છે પણ બહેનોને પણ આવી રીતનો ઉપદેશ આપે છે તો અમને યોગ્ય લાગતું નથી. એટલે યોગીજી મહારાજ દાદુભાઈને બોલાવતા. આ તો ઇતિહાસ છે. અને બોલાવી અને કે ગુરુ આપણાથી બહેનોને ઉપદેશ ન થાય, લો પાણી. અને એટલા બધા સરળ લાગે કે સ્વામી તમે કહો એમ પાણી લે. 5 જણની હાજરીમાં પાણી લે. અઠવાડિયું ચાલે. 8મે દિવસે પાછો કાર્યક્રમ ચાલુ કરી દે. અને એમને કેવું હતું, યોગીજી મહારાજ સાથે ઘણું ભેગા ફરતા હોય. એટલે આ તો એક સમજવા જેવું છે. આપણે ત્યાં બહેનો બહુ ભાવુક હોય. એટલે એ લોકોને બહુ ઈચ્છા હોય કે બાપા શું કે છે, શું વાત કરે છે. તમે લોકો બાપાની નજીક મળ્યા હોય પછી ઘરે જઈને તમે વાત કરો બાપાની તો દરેકને એમ થાય કે બાપાએ શું વાત કરી. સહેજે ભાવના રહે. તો આ રાત દિવસ ભેગા ફરતા હોય એટલે બહેનોને એમ થાય કે આ નિકટમાં બહુ છે એટલે બાપાની ઘણી બધી વાતો જાણતા હશે. એટલે વાત જાણવાના ભાવે એ નજીક આવે. અને આ રીતે આખી વાતચીત કથા વાર્તા કરે રાખે. બધાને એમ થાય કે દાદુભાઈ તો જેવું યોગીજી મહારાજનો સિદ્ધાંત સમજે છે એવું બીજું કોઈ સમજતું નથી. એટલે આવી રીતે ઘણા વખતથી થયેલું. અને સ્વામી પોતે યોગી મહારાજના શબ્દો છે કે એમને આવું પાણી આપે, ફરી પાછો ફેરફાર થાય, વળી ફરી પાછા બાપા આવે ત્યારે ફરી પાણી આપે. યોગી બાપાના શબ્દો એક્ઝેક્ટ છે. સ્વામી કે અમે ઘડો પાણી રેડ્યું છે, ઘડો પાણી રેડ્યું છે પણ એ ફેરફાર થયો નથી. આ પ્રકારની એના જીવનમાં ભ્રષ્ટતા પહેલેથી જ હતી. એટલે આ પ્રકારની એક જે ઘણા વખતથી આ પ્રણાલી ચાલતી હતી એ યોગ્ય નથી લાગતી. એટલે આ એક સ્ત્રીના જે સંસર્ગની જે વાત છે, જે મર્યાદા જે શ્રીજી મહારાજે સ્થાપેલી એમાં સંપૂર્ણ લોપ. આ પહેલી વાત. ઘણા વર્ષોથી ચાલી પણ મોટા પુરુષ દયાળુ છે. 7 × 7 કે છે ને એમ ટ્રાય કરે રાખે. ચલો ભાઈ એને સુધરશે, પ્રાશ્ચિત આપે, સુધરશે. પણ એમાં કોઈ ફેરફાર થતો નતો. હંમેશા થોડા દિવસ ચાલે પાછું એમાં બધો ફેરફાર
એના વર્તનમાં ચાલુ રહે. પછીથી એક વખત યોગીજી મહારાજને એમની પાસે દાદુભાઈ પ્રપોઝલ મૂક્યો કે બાપા કે આપણે બાઈઓનું મંદિર બનાવીએ વિદ્યાનગરમાં. હવે વિદ્યાનગરમાં બાઈઓનું મંદિર બનાવવું એટલે આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રણાલી છે કે એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ મહારાજના વખતથી રહેલા છે. પણ એ બાઈઓના મંદિર કરવાનો મૂળ હેતુ શું હોય કે જે સાંખ્ય યોગી બાઈઓ હોય ને, સાંખ્ય યોગી બાઈઓ કોણ એ પણ સમજવાની જરૂર છે. એમને રહેવાને માટે અલગ મંદિરો આપણે કરીએ છીએ. સાંખ્ય યોગી કોણ કે જે પહેલાના વખતમાં છે ને બાળ વિધવા થતી, નાનપણથી લગ્ન કરાવી દીધું હોય, હજુ તો મોટા થાય તે પહેલા એનો પાછું એનો ધણી મરી પણ જાય, એટલે એમાં ખાલી બોલી જ કરી હોય એ પ્રકારના લગ્ન પણ કર્યા હોય, હજી નાના હોય 10-12 વર્ષના હોય અને પોતે એનો ધણી મરી જાય એટલે વિધવા ગણાય, પાછા વિધવાના કપડાં પહેરે, ઉપર લોટી કરી નાખે, એટલે એને બાળ વિધવા કહેવાય. હવે બાળ વિધવાનું આપણા સમાજમાં કોઈ સ્થાન નહોતું, કારણ કે એનો કોઈ ધણી નહીં, અને મા બાપના ઘરે એને રહેવાનું થાય એટલે મા બાપને એક બર્ડન જેવું લાગતું કે આ કાયમી મારા ઘરે, અને કોન્સ્ટન્ટ રિમાઇન્ડર કે આ વિધવા છે, આ વિધવા છે. અને આપણે ત્યાં વિધવા પ્રત્યે છે ને પહેલેથી એક જૂની ટ્રેડિશન હતી કે એને વિશે બહુ એવો ભાવ રહે નહીં, એટલે સેજે સેજે એ બધા હળદૂત થતી હતી. તો એ લોકોને સ્થાન આપવા માટે શ્રીજી મહારાજે અલગ ટેમ્પલ્સ કરેલા, એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ, જેમાં એ બાળ વિધવા હોય એ મંદિરમાં જ રહે અને મંદિરની ઠાકોરજીની સેવા કરે, અને ઠાકોરજીની જે આવક ભેટ આવે એમાં તેનું પોષણ થાય, અને કથા વાર્તા ભજન ભક્તિમાં એનું જીવન વ્યતીત કરે. મહારાજે કહ્યું ને કે વિધવા થાય તો એને પોતાના જે ભગવાન છે એને પોતાના ધણી તરીકે ધાણી અને સેવા કરી. આવી એક પ્રણાલી આપણે ત્યાં સાંખ્ય યોગી માટેના અલગ મંદિરની છે. એટલે યોગીજી મહારાજ આગળ એમણે વાત કરી કે બાપા બાઈઓનું એક મંદિર કરીએ. એટલે સ્વામીએ પૂછ્યું કે એવા કોઈ સાંખ્ય યોગી બાઈઓ છે જેને માટે આપણે કરવું છે? એટલે 2-3 એમની પાસે હતા, જાણતા હતા કે આ બધા બાળ વિધવાન એવા ટાઈપના છે, તો એ લોકો રહી શકે એટલે અલગ મંદિર કરવાની વાત કરી. અને કહ્યું કે વિદ્યાનગરમાં સ્વામી કરીએ, કારણ કે મારો એક પ્લોટ છે, મારી પાસે એક લેન્ડ છે, એ હું આ મંદિર માટે આપું. યોગીજી મહારાજ કે સારું, એવું થતું હોય તો સારું. એટલે યોગી મહારાજે સંમતિ બતાવી કે બાઈઓ, સાંખ્ય યોગી બાઈઓ રહી શકે એવું મંદિર આપણે કરીએ. પછી એ દરમિયાન એ જે વર્ષ હતું એ વર્ષમાં એક ત્યાં મુશ્કેલી એ આવેલી કે આપણા દેશમાં દુષ્કાળ જેવું હતું. એટલે દુષ્કાળ હતો, જયારે કઈ મંદિર થાય એટલે ઓબ્વિયસલી હરિભક્તો સેવા કરે તો મંદિર થાય ને. હવે હરિભક્તો પાસેથી સેવા ક્યારે લેવાય કે એના દેશકાળ સારા હોય. દુષ્કાળ હોય તો એનો બિચારાનો પોતાનો ધંધો પાણી ન ચાલતો હોય તો એ સેવા ન કરી શકે. એટલે તે વખતે દાદુભાઈ બાપાને વાત કરી કે સ્વામી આ દુષ્કાળની પરિસ્થિતિ છે, માટે આપણે એમ કરીએ કે હું છે ને આફ્રિકા જઈ આવું અને આફ્રિકાથી ભંડોળ લઈ આવું, ત્યાંથી સેવા લઈ આવું અને આપણું આ મંદિર થઈ જાય. તો યોગી મહારાજ કે સારું, તમે આફ્રિકા જાઓ. અને સ્વામીએ પત્ર લખી આપ્યો. હવે પત્રમાં સ્વામીએ લખેલું કે દાદુભાઈ આવે છે એટલે અમે આવ્યા બરાબર જાણજો. હવે મોટા પુરુષ તો છે ને મને તમને લખી આપે કે હું આવ્યા બરાબર છું, આપણે એને પાત્ર હોવા જોઈએ. અને લખ્યું, અને બાપાએ ખૂબ મહિમા લખ્યો કે એકાંતિક છે ને પરમ એકાંતિક, આવા શબ્દો યોગી મહારાજના ઘણા કાગળમાં જોવા મળે. એટલે કાગળ લખેલો એ આવે છે, બધા સમાગમનો લાભ લેજો. અને સ્વામીએ જે કાગળ લખ્યો એ બ્લેન્ક ચેક જેવું થઈ ગયું, યોગી બાપાની સહી. એટલે ત્યાં જઈ અને હરિભક્તોને કાગળ બતાવ્યો, કારણ કે એમાં એમનો મહિમા હતો ને. એટલે કે યોગી બાપાએ કહ્યું છે એટલે હરિભક્તો બધા કથા વાર્તાનો લાભ લે, એટલે કથા વાર્તા કરે, હરિભક્તો રે, હરિભક્તાની પણ લાભ લે. અને સત્સંગમાં એ કથા વાર્તા કરવા લાગ્યા. ત્યાં જઈ અને એક નવું પ્રપોઝલ એને પોતે મૂક્યું. એને ત્યાં જઈને કહ્યું કે યોગીજી મહારાજે જેમ 9 યોગેશ્વરો કર્યા હતા, આપને ખ્યાલ હોય તો 61ની સાલમાં યોગીજી મહારાજે પહેલા 9 જણને દીક્ષા આપેલી, 9 યોગેશ્વરો. સ્વામી હંમેશા યોગેશ્વરોની બહુ વાત કરતા. અને એ યોગેશ્વરો એટલે જે પહેલા સાધુ કહેલા એમાં ડોક્ટર સ્વામી છે, કોઠારી સ્વામી છે, ત્યાગોલો મોહન સ્વામી 57માં થઈ ગયેલા, વહેલા ભગત થયેલા. પણ આ ત્યાગોલો સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી, અનુપમ ભગત એટલે કે જેનું નામ અત્યારે ભગવત પ્રિય સ્વામી જે આપણા પીએચડી થયેલા, આ બધા. પછી નિરંજન સ્વામી છે, પછી મધુ જસાણી જે અત્યારે ગ્રસ્તમાં છે, બાપાના સેવક હતા. એવા 9 જણા છે એમણે પહેલા દીક્ષા લીધેલી, જેમને ઘાટકોપરમાં રાખેલા. અને બાપા બહુ મહિમા કહેતા, અમારા 9 યોગેશ્વરો થયા છે. એટલે આમણે ત્યાં આફ્રિકા જઈને પોતાનો જ એને મૂક્યું કે યોગીજી મહારાજે જેમ યોગેશ્વરો કર્યા એમ યોગીનીઓ કરવાનો પણ યોગી બાપાનો સંકલ્પ છે. જો ક્યાંથી ફંટાય છે, ઇટ વોઝ હિઝ ઓન આઈડિયા, ફિગમેન્ટ ઓફ હિઝ માઇન્ડ. યોગીજી મહારાજે કોઈ દી એવી વાત કરેલી નથી. હવે લોકોને કથા વાર્તા કરે અને યોગી બાપાનો કાગળ લેવાયો મહિમાનો, એટલે એમ થાય ને કે આ તો ખરેખર બાપાની રુચિવાળા છે. એટલે એને પછી કથા વાર્તામાં બહેનોને કાંટો ચડાવ્યો કે તમે હવે યોગીનીઓ થઈ જાઓ, એટલે તમે ત્યાગી થઈ જાઓ અને ભગવાનની ભક્તિમાં જોડાઈ જાઓ. હવે આપણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ જગ્યાએ જે અપરિણિત સ્ત્રી હોય એને આ પ્રકારની ત્યાગીની દીક્ષાનો કોઈ અવકાશ મહારાજે રાખ્યો
નથી. અને એમણે વાત કરી કે તમે ત્યાગી થઈને ભગવાનનું ભજન કરો. આ રીતનો મહારાજનો આખો સિદ્ધાંત ફેરફાર કરી અને એણે વાત વેતી મૂકી. એમાં કેટલાય યંગ યુવાન છોકરીઓ એ તૈયાર થઈ કે અમારે યોગી બાપાની રુચિ હોય તો અમારું જીવન યોગીજી મહારાજ છે, યોગી બાપા રાજી થતા હોય તો બધું ન્યોછાવર છે, જેમ અમે બધા થયા છે ને કે અમે બાપાને રાજી કરવા થયા છે તો બધું છોડી દીધું. એમ એ લોકો કે અમારે બધું છોડીને દેશમાં આવીએ. હવે એને આખી સ્કીમ કરેલી કે તમે યોગીનીઓ આવો એટલે તમે ત્યાગી થવા આવો. એટલે પછી એના મા બાપને એને સમજાવ્યા કે આ છોકરી ભગવાન ભજવા જાય છે, યોગી બાપાનો રાજીપો છે એમાં, અને તમે એને મોકલો છો બહુ સારું છે. પણ કેટલી પટેલની દીકરીઓ હતી. એટલે કે જો તમે તમારી આ દીકરીઓ આજે સાધ્વી થવા જાય છે તો તમે તમારા ઘરે હોત તો એનું લગ્ન કરાવત તો ખર્ચો ન કરત. પટેલો તો લાખો રૂપિયા પેઠણમાં જાય ને, તો બધા ઘણા બેઠા છે એટલે ખબર છે કે આ બધો ખર્ચો થાય. તો એમ કરો, તમે આ તો ભગવાન ભજવા જાય છે માટે તમે જે સેવા ત્યાં કરવાના હતા એને બદલે તમે આમાં સેવા કરો. લાખો રૂપિયાની સેવા થઈ. લોકોએ ઘરેણા ને સાડી ને પટારા બધા ભરી ભરીને જેમ લગ્ન કરે ને ત્યારે જે બધું શું કે જણસ બધી આપે ને એમાં જણસ બધી દીકરીઓને આપી કે જાઓ લઈ જાઓ, તમે ભગવાન ભજો છો એટલે તમારે માટે અમે ખર્ચવાના જતા તો આ ભગવાન અર્થે થશે, ઠાકોરજીની સેવા થશે. હવે એ બધી આખી વ્યવસ્થા આપણા કેટલાક સંતો આપણે ત્યાં છે એના સિસ્ટર્સ પણ ત્યાં આગળ એવી રીતે તૈયાર થયેલા, અને બધી પેટી પણ થઈ. અમારે ત્યાગ સ્વરૂપ સ્વામી છે અમદાવાદમાં, એના સગા સિસ્ટર આવવાના હતા, એની પણ પેટી એમણે જાતે તૈયાર કરેલી. એને ઉત્સાહ કે મારા બેન ત્યાગી થવા જાય છે. પણ ખબર નહીં કે આ યોગી મહારાજની રુચિ નથી, આ તો બારોબાર દાદુભાઈની રુચિ છે. અને આ રીતે બહેનોને તૈયાર કર્યા. 37 બહેનો એ બાજુથી તૈયાર થયા અને સ્ટીમરમાં બેસીને આ બાજુ દેશમાં આવવા લાગ્યા. યોગી બાપાને ખબર પડી. અને આ બાજુ પછી પૈસા બધા મોકલ્યા લોકોએ. તો પૈસા એ લોકો મુંબઈ મોકલતા. તે વખતે મુંબઈમાં જે પૈસાનો વહીવટ કરનાર એ બાબુભાઈ પટેલ, જે દાદુભાઈ છે એના સગા મોટા ભાઈ બાબુભાઈ, એ પોતે એનો વહીવટ કરે. એટલે બધા પૈસા ત્યાં આવ્યા. અને આ બાજુથી બધી છોકરીઓ તૈયાર થઈ અને બધા તૈયાર થયા દેશમાં આવવા માટે કે યોગીજી મહારાજની જયંતિ વખતે એક આ યોગીનીઓની દીક્ષા મળશે અને અમારા ભાગ્ય કે અમને એ દીક્ષા મળશે. એટલે એ બધા ત્યાં આવ્યા. પૈસા અહીંયા મોકલ્યા. પછી છે ને ઘણા વખત થયો પણ પૈસા મળ્યા છે એની કોઈ રિસીટ હરિભક્તોને મળી નહીં. એટલે આફ્રિકાથી કેટલાક હરિભક્તોએ લખ્યું કે અમે આટલા રોકડા પૈસા સંસ્થા ઉપર મોકલ્યા છે. નોર્મલ ટ્રેડિશન છે, મહાપૂજા મોકલી હોય તો પણ એની રિસીટ મળતી હોય, તો આ તો મોટી રકમ મોકલી છે એની રસીદ અમને મળી નથી. એટલે એ કાગળ સંસ્થા ઉપર એટલે સેક્રેટરી ઉપર મગનભાઈ ઉપર આવ્યું. મગનભાઈ આપણા સેક્રેટરી હતા સુરતવાળા. એટલે એ મગનભાઈ છે તરત જ પોતે બોચાસન રહેતા હતા, બોચાસન મંદિરમાં, એટલે ગયા મુંબઈ. કારણ કે લોકો લખ્યું કે મુંબઈ મોકલી છે અને અમે રસીદ મળી નથી. એટલે એમણે ત્યાં જઈ અને બાબુભાઈને વાત કરી કે બાબુભાઈ આ બધી સેવા આવી છે તો એની રસીદ મોકલી નથી તો શું થયું છે. તે વખતે બાબુભાઈ કહ્યું કે એ પૈસા છે એ તો જુદા છે, એ આ સંસ્થામાં લેવાના નથી, એ તો અમારું ગુણાતીત જે જ્યોત ઊભું કરવાનું છે એને માટેની આ સેવા છે, એટલે એની કોઈ રસીદ હોઈ શકે નહીં. અને તરત જ મગનભાઈને જરા હી સેન્સ્ડ એટ કે ભાઈ અમુક કંઈક દાળમાં કાળું છે કે ભાઈ પૈસા આપણી સંસ્થામાં આવતા એની રસીદ આપવાની હોય, આ નોખું તંત્ર ક્યાંથી. એટલે હી ટેલિફોન ટુ પ્રમુખ સ્વામી કે સ્વામી આ પ્રકારનું પૈસા આવેલા છે પણ બાબુભાઈ એમ કે છે કે અમારે જુદા લેવાના છે અને એટલા માટે એની કોઈ રસીદ અમે આપી નથી, અમારી પાસે રહેશે. એટલે પછી પ્રમુખ સ્વામી પોતે જાતે મુંબઈ ગયા અને મળ્યા બાબુભાઈને કે બાબુભાઈ આ તંત્ર આપણી સંસ્થામાં ચાલે નહીં, આપણે પાસે પૈસા આવે તો રસીદ આપણે આપવી જ પડે, એ શુદ્ધ તંત્ર પહેલેથી જ પ્રણાલી છે. તે કે ના મારે આ જુદું રાખવાનું છે કારણ કે ત્યાં ગુણાતીત જ્યોત માટે પૈસા લેવાના છે, એની કોઈ રસીદ હોઈ શકે નહીં. એટલે તરત જ પ્રમુખ સ્વામીને થયું કે આ તંત્ર બરાબર નથી. અને ઘણા બધા એવા કાગળ ભેગા થયેલા, લગભગ 24 લાખ રૂપિયા એ રીતે ત્યાં ડોનેશનમાં આવેલા, જેનો કોઈ હિસાબ નહીં. એટલે ઓબ્વિયસલી સંસ્થાના નામે કોઈ માણસ પૈસા લે તો એ સંસ્થાને બેવફાદાર કહેવાય. એટલે પછીથી આ વસ્તુ બની. એટલે પછી એક આપણી ટ્રસ્ટીની મિટિંગ પ્રમુખ સ્વામીએ બોલાવી, યોગી બાપાની આજ્ઞા લઈને, અને ટ્રસ્ટીઓ બધા ભેગા થયા. અને એમાં વિચાર કર્યો કે ભાઈ આ યોગ્ય થતું નથી. એ પહેલા યોગી મહારાજની જયંતિનો સમય આવી ગયો અને યોગીજી મહારાજને કોકે સમાચાર આપ્યા કે સ્વામી ત્યાંથી તો બધી યુવતીઓ છે બધી દીક્ષા લેવા અહીંયા આવે છે. એટલે યોગીજી મહારાજ એકદમ આકરા થઈ ગયા. ઘણા જે સંતો હાજર હતા એ કહે છે કે યોગી મહારાજને જિંદગીમાં ગુસ્સો કરતા જોયા નથી, પણ આ જે ગુસ્સો જોયો છે તો આમ આપણે એમ થાય કે યોગીજી મહારાજમાં આટલો ગુસ્સો આવી શકતો હશે. એકદમ આકરા થઈ ગયા અને સ્વામી શબ્દો બોલ્યા,
એટલે યોગી મહારાજે પાણી પણ નથી પીધું, ત્યાંથી સીધા આણંદ જઈને પાણી પીધું અને પછી સીધા બોચાસણ ગયા. હવે એ દરમિયાન થયેલું શું કે આ જે પ્રસંગ થયો જયંતિ, તે જ દિવસે એ લોકો ગુણાતીત જ્યોતનું ઉદ્ઘાટન રાખેલું. જોયું કે યોગી બાપાએ તો આ બાબતમાં તો એમને એમ કે યોગી બાપા છે ને આમ કાલા ગેલા લાગે, તમે યોગી બાપાને કહો આમ તો આમ, દરેકમાં સામે આમ, પણ સિદ્ધાંતમાં નહીં. એટલે દાદુભાઈને એમ કે હું છેલ્લી ઘડી યોગી બાપાને કહે બાપા આ કરવાનું છે, બાપા કરી નાખશે, પણ બાપાએ તો ના પાડી, આડા ફાટ્યા. સ્વામી કે આ બને જ નહીં, આ મહારાજનો સિદ્ધાંત માર્યો જાય છે. એટલે એને જરા મૂંઝવણ થયેલી. એમાં આગલે દિવસે જે જયંતિ હતી તેના આગલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ આ બાજુ 2 દિવસ પહેલા યોગીજી મહારાજ ઊંઝામાં હતા અને પ્રમુખ સ્વામી ખાસ મળવા ગયેલા કે બાપા હજુ આણે છોકરીઓનું વિસર્જન નથી કર્યું અને એવા સમાચાર છે કે આ જન્મ જયંતિના પ્રસંગે ત્યાં આગળ છોકરીઓને દીક્ષા આપવાની બધી વ્યવસ્થા કરેલી છે. એટલે સ્વામી આ તો આપણી સંસ્થાનું ખરાબ લાગે. એટલે યોગી મહારાજે કહ્યું કે આપણે છાપામાં આપી દો કે આ જે બધા મા બાપોએ પોતાની દીકરી આપી છે એને સ્પષ્ટપણે આપણે જાણ કરી દે કે એના કોઈ જવાબદાર સંસ્થા છે નહીં, અમારી કોઈ આજ્ઞા નથી. અને એ પ્રકારનું આખું છાપામાં રાતોરાત સ્વામી ત્યાંથી ગાડીમાં જઈ અને ગુજરાત સમાચારના છાપામાં વ્યવસ્થિત રીતે છાપી દીધું. અને છાપ્યું ત્યારે સવારે જયંતિ હતી તે દિવસે છાપા એના મા બાપોએ વાંચ્યા પણ ખરા. ત્યારે દ્વિધા થઈ કે આમાં તો એવું લખે છે કે બોચાસણવાસી સંસ્થાને આની સાથે કાંઈ નિસ્બત નથી, એ કોઈ દીક્ષા આપવાનો અમારો કોઈ પ્રોગ્રામ પણ નથી. એટલે જે મા બાપ એ દીકરી આપતા હોય તો પોતાના જોખમે આપે છે, બાકી અમારી કોઈ જવાબદારી છે. એટલે લોકોના મનમાં થયું કે અત્યાર સુધી દાદુભાઈ કહેતા કે યોગી બાપાની ઈચ્છા છે અને અત્યારે છાપામાં આવું વાંચ્યું. હવે એ લોકો બધા એટલા બધા એટેચ થયા હતા કારણ કે ત્યાં આફ્રિકા રહેલા. એટલે પૂછવા કોને ગયા? દાદુભાઈને પૂછવા ગયા કે દાદુભાઈ આ છાપામાં આવ્યું તો શું સમજવું? દાદુભાઈ કે કેટલાકને છે ને મારી પ્રવૃત્તિ ગમતી નથી, એટલે બાકી બાપાની રુચિ છે જ. મને બાપાએ અંતર આજ્ઞા આપી છે ને આશીર્વાદ આપ્યા છે, એટલે તમે નહીં તો બાપા જયંતિમાં આવે ક્યાંથી? આ લોજિક આપ્યું કે જો બાપા જયંતિમાં એ જ બતાવે છે કે બાપાના આશીર્વાદ છે જ. એટલે બિચારા ભોળા ભાલા કે હા બરોબર છે. એમાં આપણા વિનોદભાઈ છે ને એમના પપ્પા પણ ખરા તે વખતે હાજર બધા, અને એ લોકોને પણ મનમાં દ્વિધા થયેલી કે આ શું કરવું. પણ તે વખતે આ કે ને પ્રમાણ પાછું એનું જ લેવા ગયા, લલ્લુ બાદર ને બેચર મણકી, એનું પ્રમાણ થયું અને બિચારા ફસાયા. અને પછી શું કર્યું કે યોગી બાપાએ તો બધું ના પાડેલી અને ત્યાગીના નિયમ સ્વામીના. એટલે હવે એને દીક્ષા કોણ આપે? એટલે દાદુભાઈ આખી ગોઠવણ કરી. આફ્રિકાના બેચરભાઈ કહીને પ્રેસિડેન્ટ હતા ઈસ્ટ આફ્રિકાના, એ બેચરભાઈને એમણે ચડાવ્યા. એમણે કહ્યું કે બેચરભાઈ તમે તો આખા ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળના પ્રમુખ, એટલે તમે આચાર્ય કહેવાઓ, મુખ્ય કહેવાય એટલે આચાર્ય, અને તમારા પત્ની આચાર્ય પત્ની. એટલે તમારા પત્ની છે આ બહેનોને દીક્ષા આપશે. આચાર્ય પત્ની દીક્ષા આપે ને, સાંખ્ય યોગીની જે દીક્ષા હોય છે, સાંખ્ય યોગી બાઈઓ, એટલે કે આચાર્ય પત્ની દીક્ષા એટલે તમારા પત્નીના હસ્તે દીક્ષા. એટલે એમને કાંટો ચડી ગયો કે હું આચાર્ય, અને અરે ભલા માણસ આચાર્ય થવાતું નથી. અને એને થયું અને બન્યું એવું. અને એને જે મંદિરનું ઉદ્ઘાટન કરાવવું હતું ત્યાં આગળ ગુણાતીત જ્યોતનું, તો એમાં છે ને ત્યાં નંદા સાહેબ આવવાના હતા ઉત્સવમાં, કારણ કે તો સ્વામીના શિષ્ય. તો નંદા સાહેબનો તાર આવ્યો કે હું મારે કંઈક અગત્યની મિટિંગ છે એટલે હું આવી શકું એમ છું નહીં, એટલે હું એક દિવસ લેટ આવીશ. એટલે જયંતિના દિવસે નતા, યોગી બાબા તો જતા રહ્યા. એ લેટ આવ્યા ત્યારે એને લેવા ગયા દાદુભાઈ, અને ત્યાં રેલવે સ્ટેશન ઉપર એને લેવા ગયા ત્યારે દાદુભાઈ એમને વાત કરી કે નંદા સાહેબ યોગીજી મહારાજ તો બોચાસણ ગયા છે પણ આજ્ઞા કરતા ગયા છે કે તમે સત્સંગના વડીલ છો, તમે વડા છો, હવે કોકને વડા બનાવે એટલે થઈ જાય વડા, એટલે કે તમારા હસ્તે આનું ઉદ્ઘાટન કરાવવાનું યોગી બાપાએ આજ્ઞા કરી છે. નંદા સાહેબને કહો મારા ધન ભાગ્ય કે યોગી મહારાજની આજ્ઞા છે. એમણે જેને ગુણાતીત જ્યોતનું ઉદ્ઘાટન કર્યું. હવે નંદા સાહેબને દાદુભાઈ સાથે અત્યંત મોહબ્બત એનું એક જ કારણ કે સાબરકાંઠામાં એ પોતે ઇલેક્શનમાં ઉભા રહેલા. તે વખતે યોગી બાપાએ પોતે આજ્ઞા કરેલી, એટલે દાદુભાઈ ને કેટલાક માણસો એમને ત્યાં એના ઇલેક્શનના કેમ્પેઇનમાં મદદ કરેલી, ગાડી લઈને ફરેલા. એટલે નંદા સાહેબને મોહબ્બત કે આ દાદુભાઈ ખરેખરું, પણ હકીકતમાં યોગી બાપાના આશીર્વાદથી થયા તે ભૂલાઈ ગયું. અને એ પોતે નંદા સાહેબ પણ એમાં ભળ્યા. અને આ રીતે આખું ગુણાતીત જ્યોતનું ઉદ્ઘાટન થયું. આચાર્ય પત્નીએ દીક્ષા આપી અને આખું તંત્ર ઊભું થયું. હવે આ પ્રસંગ તો બની ગયો યોગી મહારાજની ના કહેવા છતાં. એટલે ટ્રસ્ટી મંડળ પાછું બોચાસણમાં ભેગું થયું અને નિર્ણય કર્યો કે આ દાદુભાઈ અને બાબુભાઈ એ સંસ્થા વિરુદ્ધ કામ કર્યું છે, માટે એમને આપણી સંસ્થામાંથી વિમુખ કરવા, એને સંસ્થામાંથી એને જુદા કરવા. એટલે એ પ્રકારનો નિર્ણય ટ્રસ્ટી બોર્ડમાં લેવાઈ ગયો. બધાની સહી થઈ ગઈ. યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી બધાએ સહી કરી એના ઉપર અને નક્કી કર્યું કે આ આપણી પ્રણાલી વિરુદ્ધનું કામ કરે છે, માટે એમને વિમુખ કરવા. અને એ પછી મુંબઈમાં આપણી પત્રિકા, સત્સંગ પત્રિકામાં સમગ્ર સત્સંગને ખબર પડે માટે છાપવા મોકલી. હવે તે વખતે પત્રિકા જે સંભાળનાર હતા એ ત્યાં જે સંત હતા એ દાદુભાઈના હેતવાળા. હવે તમને કહું કે કેટલાક સંતો પણ કેવી રીતે હેત થઈ ગયું હતું એ પણ જાણવા જેવું છે કે એ બધા સંતો છે એ બધા ત્યાં મુંબઈ રહેતા ત્યારે દાદુભાઈ મુંબઈ
એટલે મુંબઈમાં સંતો જે નવા નવા થયા હોય એટલે કઈ એ બધા કઈ ત્યાગ વૈરાગ વાળા ના હોય, એક યોગી મહાત્મા હેત કરીને થયેલા હોય, તો એ બધાનું પોષણ દાદુભાઈ જુદી જુદી રીતે કરે. આ તો એક દાખલો છે. કોકને એમ કે તમારે શું ભાવે, આંડવો ભાવે તો સવારે આંડવાનો નાસ્તો હાજર થઈ જાય, કોકને બીજું ભાવે. તો આવી રીતે લોકોને પદાર્થે કરીને વશ કરેલા. અને દરેકને એમ જ લાગે કે દાદુભાઈ અમારું ખરેખરું ધ્યાન રાખે છે. પણ ધ્યાન રાખે છે કે ધક્કા ઉપર ચડાવે છે એ ખબર ન પડે. અને એવી રીતે કરેલું એ બધાને એમ કે દાદુભાઈ તો ખરેખર છે અમારું ધ્યાન. દાદુભાઈને કઈ કરવાનું ન હોય, બારોબાર મુસાભાઈના વા પાણી, પોતાને કઈ ખર્ચો ન હોય, બીજાને બહેનોને બધાને કથા વાર્તા કરે ને એટલે બહેનોને કહી દે કે તમે આંડવો બનાવજો, તમે આ બનાવજો. એટલે બહેનો બિચારા ઉત્સાહથી કે સંતોને જમાડીએ. પણ એમાં જુદું તંત્ર ચાલતું હતું. મંદિરમાં હોય છે નાસ્તાની બધી વ્યવસ્થા હોય છે કે એવી કઈ જરૂર નહીં. રોજ કોક વખત બરાબર છે પ્રસંગોચિત, પણ આવું રોજ તંત્ર ચાલતું. અને એ રીતે આખું સંતોને એને વશ કરેલા. અને પછી એ તો કથા વાર્તા કરે તો કથા વાર્તામાં પણ ઘણી જગ્યાએ કે યોગીજી મહારાજ એવા પુરુષ છે કે એ તો આપણાથી ઓળખાઈ જ ના શકે. એ તો માયા પરના, એ તો એને ઓળખવા હોય તો મારા જેવા કોઈ એકાંતિકનો સમાગમ કરવો પડે, આ સ્પષ્ટ કહેતા. અને ઘણી વખત યોગીજી મહારાજ કથા કરતા હોય તો બીજે મારે એ પોતે સંતોને લઈને કથા કરતા હોય. સાક્ષાત યોગીજી મહારાજ બેઠા હોય એ પણ બુઠ્ઠા જેવા સંતો કહેવાય કે યોગી મહારાજની કથા મૂકી દે અને ત્યાં બેસે. આ રીતનું એટેચમેન્ટ થયેલું. અને એ સંતો આવી રીતે એને પોતાને વશ થયેલા. એમાંને એક ઇન્ચાર્જ ઓફ પત્રિકા હતા. એટલે એને તરત જ શું કર્યું, એને કહ્યું કે ભાઈ આ પત્રિકામાં છાપીશ નહીં. હવે આ તો ટ્રસ્ટી બોર્ડનો નિર્ણય, આ તો ઓર્ડિનરી કોઈનું વસ્તુ ચાલે નહીં. એટલે કહ્યું કે ભાઈ આ તો કરવું પડશે. એટલે એ જે પત્રિકા જે આપણે પોસ્ટ કરીએ એની પ્લેટ્સ હોય, પેલી એડ્રેસની બધી, એ પ્લેટ્સનું કબાટનું ચાવી મારી અને ચાવી ગુમ કરી નાખી એને. એટલે કોઈ પછી પ્લેટ્સ ન મળે તો પોસ્ટ કોને કરે? તમે છાપ્યા ધારો કે પોસ્ટ કોને કરે? ત્યારે પછી ત્યાં બીજા સત્યપ્રિય સ્વામી છે, બીજા બધા સંતો હતા, એ બધાને ખ્યાલ ખરો કે આમો છે. પછીથી ગમે તેમ કરી અને પ્રયત્ન કર્યો અને એ લોકોએ કહ્યું કે ભાઈ આ છાપવા નહીં દે. બીજી બાજુ કહીને આ છાપવું જ પડે. અને સત્યપ્રિય સ્વામી જે આપણા છે ને, એમણે બહુ જ તે વખતે જહેમત ઉઠાવેલી. એ બહારે જઈ પ્રેસમાં છપાવી આવ્યા અને પછી કબાટ તોડી અને એમાંથી પ્લેટ્સ લઈ બધા એડ્રેસીસ કર્યા અને બહારે જઈને પોસ્ટ કરાવીને ગામો ગામ આ પ્રકારનો સર્ક્યુલર મોકલ્યો. અને એક પત્રિકા આપણા મંદિરના વોલ ઉપર પણ ચોંટાડી કે આ બાબુભાઈ અને દાદુભાઈને વિમુખ કરવામાં આવે છે, એ લોકોની સંસ્થા વિરુદ્ધની પ્રવૃત્તિને લઈને અને મર્યાદા લોપી છે એટલા માટે. આ પ્રકારનું સ્પષ્ટ લખાણ હતું. એ પ્રકારે ત્યાં આગળ ચોંટાડી. એટલે ત્યાં જે હેતવાળા સંતો હતા, 39 સંતો હતા દાદરમાં, કે જે દાદુભાઈને વિશે વધારે હેતવાળા હતા. એ લોકોએ ઉપાડ કર્યો. એ કે જો દાદુભાઈ ને બાબુભાઈ નહીં તો અમે પણ નહીં. એ કે અમે અહીંયા નહીં રહીએ. તે વખતે મહંત સ્વામી હાજર હતા, બીજા સંતો પણ હાજર હતા. અને એ લોકો કે અમે જતા રહીશું. મહંત સ્વામીએ દંડવત કર્યા. એ કે તમારે જવું હોય તો યોગી બાપાની આજ્ઞા લઈને જાઓ, પણ તમે યોગી બાપાને મૂકીને તમે ક્યાં ચાલે? તમને કોઈએ કંઈ કહ્યું નથી. આ દાદુભાઈ બાબુભાઈને જુદા કર્યા છે એ સંસ્થાકીય નિર્ણય છે, બાપાનો નિર્ણય છે. તમે બાપાનો નિર્ણય પાડો કે કોનો નિર્ણય પાડો? બહુ સ્પષ્ટ દંડવત કરેલા. એ કે ના, અમે નીકળવાના. અને એના લીડર આ હરિપ્રસાદ, હી વોઝ ધ વન જે 39 ને તૈયાર કર્યા. અને એમાં 39માં યોગીચરણ સ્વામી છે ને આપણી સંસ્થામાં, એ યોગીચરણ સ્વામી વોઝ વન ઓફ ધેમ. હવે યોગીચરણ સ્વામીની ઉંમર તે વખતે 13 વર્ષની. અને એને કેવી રીતે તૈયાર કરેલા કે આપણે બધા નીકળી જઈએ? એને કહ્યું કે આપણે છે ને ગામડે ફરવા જવાનું, પોટલું તૈયાર કર. એટલે નાના સંતો ને એને મંદિરમાં બહુ ગમે નહીં, નાનું ઉપરથી નીચે બિચારું બંધિયાર લાગે, બારે ફરવાનું છે ખુશ. એટલે પોટલું તૈયાર કરીને ઉપડ્યા હતા. આવી રીતે એને લઈ ગયા અને ત્યાંથી નીકળી. અને એ પોતે ત્યાં આગળ જે તારદેવ છે, જે પેલું જન્માષ્ટમી બિલ્ડિંગ હતું, એ તારદેવમાં પછી ત્યાં આગળ દાદુભાઈ જ્યાં રહેતા ત્યાં આગળ એ પોતે બધા સંતો 39 સંતો જતા હતા. એ જતા હતા તે વખતે સત્યપ્રિય સ્વામી એ લોકોને વિનંતી કરી કે જો મહંત સ્વામી કહે છે અમે કહીએ તમે રોજ તમારે જવું હોય, તમને કદાચ એમ લાગતું હોય કે અન્યાય થયો છે તો યોગી મહારાજ ટોકેટ ઓવર ટુ યોગીજી મહારાજ તમે ફોન કરો, નહીં તો યોગી બાપાને તો આપણે મળવા જઈએ, બધા બધું જ કરીએ. અને યોગી બાપાને પૂછીને કરીએ. પણ યોગી બાપાને પૂછવા ન રહ્યા, જતા રહ્યા. તો જતા હતા સત્યપ્રિય સ્વામી પાછા બહુ આમ છે ને મુત્સદી પુરુષ છે. એને કહ્યું કે જો તમે જતા હો તો અમારે યોગી બાપાને જવાબ શું આપો, માટે તમે લેખિત આપો કે અમે રાજી ખુશીથી અમારી રીતે નીકળીએ છીએ. એટલે એને સ્પષ્ટ લખ્યું કે અમે અમારી સ્વતંત્ર થકા અમારી બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ અને અમે નીકળી જઈએ છીએ. બધાએ સહી કરી, ઓલ ઓફ ધેમ 39 કે અમે નીકળી જઈએ છીએ. અને પછી એ લોકો જતા રહ્યા અને ગયા અને તાળદેવમાં પોતે ગયા. ત્યાં ગયા એટલે બધા રાજી થયા, કારણ કે એક ગ્રુપ ભેગું થઈ ગયું કે ભાઈ હવે આપણું જૂથ મોટું છે, સંસ્થાની સામે બળવો કરવાનો એક આખો પેત્રો હતો. ત્યાં ગયા પછી આ બાજુથી તરત ઇન્ફોર્મ કર્યું યોગી બાપાને કે બાપા ગયા છે. એટલે પ્રમુખ સ્વામીને તરત યોગી માજી મોકલ્યા કે જાઓ તમે કે આ બધા સંતોને સમજાવી આવો. બન્યું શું કે ત્યાંથી ગયા ને તો પછીથી પ્રમુખ સ્વામી 2 દિવસ પછી આવ્યા, પણ એ ત્યાં ગયા
ત્યાં આગળ દાદુભાઈએ જોયું કે આ બધા સંતો આવ્યા છે, પણ એને પ્રશ્ન થયો કે હવે એનું પોષણ કેવી રીતે કરવું. આવી તો ગયા, પછી એને સંભાળવા કેવી રીતે? કાં તો એક હાથી જેવા કહેવાય, એક સંતને પાળવો એટલે હાથીનો ખર્ચા જેવું લાગે, એટલે કરવું શું? એટલે એને છે ને એક વકીલને કન્સલ્ટ કર્યો કે એવું કંઈ થઈ શકે કે આ સંસ્થામાંથી આ લોકોને મુશ્કેલી થઈને નીકળી જવું પડ્યું તો એ લોકોનું ભરણ પોષણ આજીવન મળે, કારણ કે એ લોકો લાઈફ બધું કાપીને આવ્યા છે. હવે અહીંયા આવ્યા પછી એ લોકો નીકળી જાય તો એ લોકોને એમ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે નીકળવું પડ્યું, તો પછી એ લોકોનું ભરણ પોષણ લાઈફ ટાઈમ. તો વકીલે કહ્યું હા મળે, પણ દે મસ્ટ બી ઇનસાઇડ ફર્સ્ટ. એ લોકો ત્યાં હોવા જોઈએ, એ બહારે આવ્યા છે ન ચાલે. એટલે એ લોકો પાછા મંદિરમાં રહે, પછી ત્યાંથી એ લોકો એ પ્રકારનું અપીલ કરે કે અમને અહીંયા રહેવું મુશ્કેલ છે, અમારે જાનને જોખમ છે, સમથિંગ લાઈક ધેટ, તો કંઈક લીગલ તમે ક્લેમ કરી શકો. એટલે બધું આખું થાળું 39 બધું નેક્સ્ટ ડે પાછું આવ્યું. ત્યાં આવ્યું ત્યારે દરવાજા બંધ, અને તે વખતે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન મહંત સ્વામી આપેલા અને સંતોએ કે હવે એ લોકો હવે ગયા છે રાજી ખુશીથી, નાવ ઇફ દે વોન્ટ ટુ કમ ઇન દે મસ્ટ ટેક પરમિશન ઓફ યોગીજી મહારાજ. એટલે એ લોકો આવ્યા એટલે કહ્યું તમે યોગી બાપાની આજ્ઞા વગર ગયા, તે છતાં આવવું હોય તો યોગી બાપાની આજ્ઞા લઈ આવો તો તમને પ્રવેશ, ત્યાં સુધી તમે મંદિરમાં પ્રવેશ નહીં મળે. તો એ લોકો તો ત્યાં પેલું કે ને કે ઘેરાવો ત્યાં નાખ્યો કે અમે અહીંયા જ રહેશું ને અમારું જ મંદિર છે. પછી કોકે વળી કંઈક સલાહ આપી હશે, તમે એમ કરો પોલીસ સ્ટેશને જાઓ અને એમ તમે એવું ક્લેમ કરો કે અમને અહીંથી કાઢી મૂક્યા છે અત્યારે, એટલે અમારી આ પરિસ્થિતિ અમે નિરાધાર છે. એટલે એ લોકો દાદર પોલીસ સ્ટેશને ગયા, અને દાદર પોલીસ સ્ટેશને જઈને એ લોકોએ કહ્યું કે ભાઈ અમારી સામે આવું થયું છે, અમારે આ મુશ્કેલી થઈ છે અને વી હેવ બીન ડ્રીવન આઉટ. એટલે દાદર પોલીસ સ્ટેશન વાળાએ જોયું કે તમારું મંદિર ક્યાં છે? આપણું મંદિર છે ને દાદરમાં જ છે, પણ ઇટ કમ્સ અંડર માટુંગા પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શન, દાદરના જ્યુરિસ્ડિક્શન નીચે ન આવે. એટલે દાદર વાળાએ કહ્યું કે આ જ્યુરિસ્ડિક્શન છે ને માટુંગાનું છે, તમે ત્યાં પોલીસ સ્ટેશને જાઓ. એ દરમિયાન આપણા જે સત્યપ્રિય સ્વામી છે એને પેલી જે કોપી હતી ને અમે રાજી થકા નીકળી જઈશ, એની કોપી એમને ખબર હતી કે માટુંગા પોલીસ સ્ટેશન આપણી નીચે છે, ત્યાં એપ્લિકેશન કરી દીધી કે આ લોકોએ પોતે આવી રીતે ધમાલ કરીને નીકળી ગયા છે, ધીસ ઇઝ ધેર લેટર. એટલે ત્યાં એક છોકરાને મોકલી દીધો તો આ લોકો દાદર ગયા, અને દાદરથી પછી માટુંગા પોલીસ સ્ટેશન કે ભાઈ અમારે કમ્પ્લેન નોંધાવી છે. તો પોલીસ ઓફિસરે તરત કહ્યું કે તમારી સામેની આ કમ્પ્લેન છે ને આ લેટર તમારો છે? કે હા. તો અમે તમે શું લખ્યું છે? કે અમે રાજી થકા નીકળ્યા છે, કે હવે ખબરદાર જો તમે મંદિરમાં ધમાલ કરી છે તો વી વિલ એરેસ્ટ યુ. આ એક પ્રસંગ એવો બન્યો. હવે ધીસ ઇઝ વોટ હેપન, અને પછીથી તે વેન્ટ અવે. હવે આ બાજુ પ્રમુખ સ્વામી પાછા આવ્યા. પ્રમુખ સ્વામીના અંતરમાં એ જ કે બાપાની ઈચ્છા છે કે આ સંતો ગયા છે ને પાછા સંભાળી લો. સંતો બિચારા એક મોહબતે કરીને ગયા છે, સંતો સાથે કોઈ વાંધો નથી. સંતો અહીંયા બાપાને આશ્રિત છે, કદાચ આજે સ્વભાવ હશે તો ટળશે, પણ બાપાની બહુ ઈચ્છા કે જાઓ. એટલે પ્રમુખ સ્વામીને મોકલે. પ્રમુખ સ્વામી મળવા ગયા તારદેવમાં, અને સ્વામીએ જેને વાત કરી હરિપ્રસાદ ને બધા જે હતા અક્ષર વિહારી જે છે ને એ બધાને મળ્યા, અને સ્વામીએ કહ્યું કે જો યોગી બાપાની ઈચ્છા છે કે તમે તો પાછા છો, તમે તો મંદિરમાં રહો, તમારી સામે યોગી બાપાને કાંઈ નથી. યોગી બાપાને ફક્ત આ 2 પુરુષો માટે છે, અને એ નિર્ણય પણ મહારાજની પ્રણાલી પ્રમાણે છે. એટલે તમે યોગી મહારાજ માટે મુંડાવ્યું છે તો યોગી બાપાનું વચન તમે માનો. મોક્ષ કોના થકી માન્યો છે? એ કે ના, જીદ્દે જ ચડેલા કે ના દાદુભાઈ ને બાબુભાઈને પાછા લે તો જ અમે આવીએ. ત્યારે પ્રમુખ સાહેબ કહ્યું કે એ કોઈ સંજોગોમાં બની શકે એમ નથી, એ પ્રમુખ યોગી બાપા કરી શકે. યોગી બાપા કેન ચેન્જ એનીથિંગ. આજે બીજો વિચાર કરે તો મારે એનું માનવાનું, તમે યોગી બાપાને કહો, પણ એ બાબતમાં કોઈ ફેર થયો નહીં, અને ધેટ્સ હાઉ દે રિમેન્ડ હવે. અને આ બાજુ આપણી સંસ્થા રહી. તે છતાં પ્રમુખ સ્વામી પછી યોગી બાપાની આજ્ઞા લઈ અને ફરી રાજકોટમાં મળવા ગયેલા. એ પહેલા એવું બનેલું કે આ જુદા પડ્યા પછીથી યોગી બાપા આમ ગામો ગામ ફરે તો પ્રમુખ સ્વામી પણ ઘણી વાર સાથે હોય. તો આ બાજુ માણાવદર બાજુથી સ્વામીની ગાડી પસાર થતી હતી, એટલે યોગી બાપાની ગાડી ને પ્રમુખ સ્વામીની ગાડી, 2 ગાડી જતી હતી. હવે એમાં નીકળ્યા ને ત્યારે એ બાજુથી પસાર થતા હતા તો અડધેથી ગાડી યોગી મહારાજે ઊભી રાખી, અને યોગી બાપા કે પ્રમુખ સ્વામીને બોલાવો મારી ગાડીમાં આવે. અને પાછલી ગાડીમાં 2 હરિભક્ત બાપા હતા એને પાછળ મૂક્યા. એમાં ઈશ્વરભાઈ દેસાઈ, શ્વેત વૈકુંઠ સ્વામી આપણા અહીં આવ્યા હતા ને એમના પૂર્વાશ્રમના ફાધર, મુંબઈમાં છે ઈશ્વરભાઈ દેસાઈ, અને એ બધા હર્ષદ કાકા એ બધા હતા. એટલે સ્વામી ટ્રાન્સફર કરાવી, પ્રમુખ સ્વામીને પોતાની ગાડીમાં લીધા અને આ હરિભક્તોને પાછલી ગાડીમાં લીધા. આ ગાડી ત્યાં માણાવદર આગળથી ગઈ ત્યારે 15 થી 20 છોકરાઓ બાજુમાં ઉભા રાખેલા. એ લોકોને એમ કે આ યોગીજી બાપા છે એ તો આપણા છે, પણ આ પ્રમુખ સ્વામી આપણને સંસ્થામાં આવવા દેતા નથી. એટલે ત્યાં એક ગાડી ઉપર પથ્થર મારો કરેલો. આ ઈશ્વરભાઈને લોહી પણ નીકળેલું. ગાડી જતી, એ લોકોને એમ કે પ્રમુખ સ્વામી બીજી ગાડીમાં છે, પણ યોગી બાપા અંતર્યામી પણ ભેગા લઈ લીધા. એટલે યોગી બાપાની ગાડી સેફ ગઈ અને પાછળ પથ્થર મારો થયેલો. એટલે સ્વામીને પણ મારવાનો પ્રયત્ન એ લોકોએ કરેલો. આ બનેલો.
અરે ઈશ્વરભાઈ છે ને વાગેલું, નરસદભાઈને વાગેલું, ઈશ્વરભાઈને તો લોહી નીકળેલું, પણ એ ગાડી પછી ઝપાટાબંધ જવા દીધી. એટલે શું, આવો એક દ્વેષ જાગેલો. અને એ લોકો હંમેશા એક પ્રવર્તન કરતા હતા કે યોગીજી મહારાજને કોઈ વાંધો નથી, પણ બીજા બધા છે એ એને સંસ્થામાં રાખવા માંગતા નથી. પ્રમુખ સ્વામી કે મારે તો યોગી બાપા આજ્ઞા કરે ને કે અત્યારે રાત છે તો રાત અને દિવસ છે તો દિવસ, એ કે કરવા માટે હું તો સર્જાતો, કારણ કે શાસ્ત્રીમાં જ આજ્ઞા કરી છે કે યોગી મહારાજની છત્ર છાયામાં રહીને સત્સંગ દીપાવજો, એટલે બીજો વિચાર જ નહીં. એટલે સ્વામી એમને તે છતાં યોગી બાપાની આજ્ઞા લઈ અને ફરી એકવાર મળવા ગયેલા રાજકોટમાં. અને એ રાજકોટમાં એકાદશીના દિવસે સ્વામી ગયેલા. અને ગયા હતા ત્યારે કોઈ સંતોને એવી ઈચ્છા નહીં કે સ્વામી એકલા જાય, કોઈ બીજા 2-4 જણ સાથી હોય ને, કારણ કે એક વખત એમના ઉપર પથ્થરમારો થયો હતો તો કંઈક જાનને પણ તકલીફ થાય. પણ સ્વામી છે ને ગોંડલમાં હતા તો પીપી સ્વામી છે, ગઈ વખતે આવ્યા હતા ને લાંબા પીપી સ્વામી, પણ એ છે ને નાના સ્વામી તરીકે ઓળખાતા. પેલા જયારે બહુ નાની ઉંમરમાં થયેલા ત્યારે તો બહુ બટકા હતા, હવે લાંબા થયા. તો એ ટૂંકા હતા એટલે નાના બાળક જેવા હતા, નાની ઉંમરમાં થયેલા. તો એ નાના સંત હતા. તે પ્રમુખ સ્વામીને કહ્યું કે તારું પોટલું તૈયાર કરજે કે અને મારે તને સાથે લઈ જવું છે. એટલે એને કહ્યું તારે કોઈને કહેવાનું નહીં. હવે સ્વામી આજ્ઞા કરે એટલે કોઈને કીધેલું નહીં. અને સ્વામી આમ ગુરુકુળમાં આમ જતા હોય ને, આટો મારતા હોય એવી રીતે ગોંડલની બહાર ગયા. અને પછી ત્યાંથી એક હરિભક્તની ગાડીમાં સ્વામી એકલા જ, કેટલા આમ સિંહ પુરુષ કહેવાય, નીડર સ્વામી, જેને રામ રાખે ને કોણ ચાખે, સ્વામી એકલા ગયેલા એના કેમ્પમાં. અને ત્યાં હરિપ્રસાદ ને બધા સંતો હતા. એકાદશી દિવસે બધા ધામધૂમ કરતા હતા. સ્વામીને કે તમે કઈ લેશો? સ્વામી કે આજે તો હોતું હશે કઈ, આ તો યોગી બાપાની આજ્ઞા છે. અને પછી સ્વામીએ સમજાવ્યા. 2 કલાક સુધી સ્વામી બેઠેલા. સ્વામી કે બધું તમારું માન્ય, તમે આવો યોગી બાપાના આશ્રય તમે રહો, તમે બીજું બધું તમે ચાલો ભૂલ માફ કરવા તૈયાર છે, સ્વામી ઇઝ રેડી, પણ તમે પાછા ચાલો, આ તમે ખોટો પક્ષ પકડો છો, યોગ્ય નથી. પણ એ બાબતમાં પણ માન્યા નહીં અને સ્વામી પાછા આવ્યા અને યોગી બાપા બહુ ઉદાસ થઈ ગયા. ત્યાર પછી યોગીજી મહારાજે કોઈ દિવસ સભામાં કે ક્યાંય પણ પ્રાઇવેસીમાં પણ દાદુભાઈનું નામ પણ ઉચ્ચાર્યું નથી. નેવર. પહેલા યોગી મહારાજ એનું નામ અવારનવાર સભામાં બોલતા કે દાદુભાઈ ખરેખર છે, કોઈ દિવસ હરફ ઉચ્ચાર્યો નથી. કે ને કે મોટા પુરુષની ડાયરીમાંથી નામ નીકળી ગયું. સિન્સ ધેટ ડે હી નેવર રિમેમ્બર્ડ ધેમ. અને 39 સંતો હતા એમાંથી પણ કોઈને રિમેમ્બર નથી કર્યા. આ યોગીચરણ પાછા કેવી રીતે આવ્યા? એના બાપુજી શુરવીર છગનભાઈ, એ કે આ માળો યોગી મહારાજને મૂકીને ક્યાં ચોટી ગયો, એટલે એ પહોંચ્યા ત્યાં આગળ સોખડા. એ લોકો ગયા પછી સોખડા ગયા. સોખડા છે એ મંદિર છે, એ પણ આપણી સંસ્થાના નામે જ છે. પણ કેટલા દયાળુ સ્વામી. સ્વામી કે ભલે ભગવાન ભજતા હોય તો ભલે સોખડામાં રહેતા, આપણે કઈ માથાકૂટ કરવી નથી, નહીં તો સોખડા આપણી સંસ્થાનું કહેવાય, એમાં રહી ન શકે. પણ એ રહે છે. સ્વામી ઉદાર દિલવાળા. અને યોગીચરણને એના ફાધર પકડી લાવ્યા ત્યાંથી કે ચાલ તું ઘરે જ, લેંગો પહેરાઈને ઘરે લઈ ગયા. અને ઘરે લઈ ગયા અને બોચાસણમાં યોગી બાપા પાસે લઈ આવ્યા કે બાપા આ લાવ્યો છું, આ મૂર્તિઓ, હવે શું કરવું છે? સાંઈ કે અમે શુદ્ધિકરણ કરાવ્યા ને. અને આખું શુદ્ધિકરણ કરાવ્યું, ઉપવાસ કરાવ્યો અને ફરીથી યોગી મહારાજને દીક્ષા આપી. અને પછી આપણી સંસ્થામાં યોગીચરણ આવેલા છે. 39 માંથી 38 ત્યાં રહ્યા. આ એક આવી શક્યા, એ બિચારા સકંચામાંથી નીકળી શક્યા, એ ભગવાનની દયા અને કૃપા. અને એવી રીતે આખી સંસ્થા આ રીતે આપણાથી જુદા પડ્યા. અને એ દાદુભાઈ ત્યારથી એમની પ્રવૃત્તિ હંમેશા આ પ્રકારની રહી હતી. અને પછીથી તો એને બહેનોને દીક્ષા ને બધું આખું તંત્ર ચલાવેલું છે, જે મહારાજની એકદમ આજ્ઞા વિરુદ્ધનું કાર્ય છે, મહારાજની પ્રણાલી વિરુદ્ધનું કાર્ય છે. અને હંમેશા એક સૂત્ર એ લોકો વાપરે છે કે અમે તો એક જ છીએ. આ એક હંમેશા વાપરે છે. અને અભાવ અવગુણ ન લેવા, આ 2 સૂત્ર હંમેશા એક કહેતા હોય છે. અભાવ અવગુણ ન લેવા એટલે સમજવા જેવું છે. અભાવ અવગુણ નહીં લેવા આપણા આત્માના કલ્યાણ માટે 100%ની વાત છે. પણ કોઈ ખરેખર ખોટું કરતું હોય તો 53નું વચનામૃત વાંચજો. મહારાજે લખ્યું છે કે પંચવર્તમાનમાં ફેરફાર હોય તો અભાવ લેવો. એટલે અભાવ લેવો એટલે ભૂંગળું વગાડવું નહીં, પણ મોટા પુરુષને તો વાત કરવી, કારણ કે એનું સોલ્યુશન હોય. આપણે કોઈ કેસ હાથમાં ન લેવો. એટલે એ લોકો પોતાનું ઢાંકવા માટે શું કે અભાવ અવગુણ ન લેવા. અને પછીથી તો બરાબરનું આખું તંત્ર ચાલ્યું. ત્યાં આગળ એક પ્રણાલી અમે સ્થાપી કે આ બધાને કેમ ના પકડી રાખવા. એટલે કોકને બ્રહ્મ સ્વરૂપનું ટાઇટલ આપ્યું, કોઈને મુક્તનું ટાઇટલ આપ્યું. અને બધાની મૂર્તિઓ મંદિરમાં પૂજામાં આવતી થઈ. હરિપ્રસાદ બ્રહ્મ સ્વરૂપ ક્યારે થઈ ગયા ખબર નહીં, પણ એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું ટાઇટલ લાગ્યું. હવે એ તો સામાન્ય આ બધા સંતો સાથે ફરનારા માણસ, પણ એને પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું ટાઇટલ આપ્યું. એટલે એને થયું કે હવ તો હવ. દાદા એ પેલા દાદુભાઈ તો કે કાકાજી, પરમ પૂજ્ય કાકાજી, એ પણ બ્રહ્મ સ્થિતિ વાળા. પછી બાબુભાઈ પણ પરમ પૂજ્ય. અને પછીથી પપ્પાજી, એને નામ પરમ પૂજ્ય પપ્પાજી. પછી એનો દીકરો આજે અક્ષય વિહારી છે, બાબુભાઈનો દીકરો, એ પણ પરમ પૂજ્ય થઈ ગયો. ઈશ્વર સ્વામીની જોડમાં એ ફરતા. એ માણસ સવારે 9 વાગે ઉઠવા વાળો માણસ,
એ બ્રહ્મ સ્થિતિ કેમની કેવી એ બહુ પ્રશ્ન જેવું છે. અને એ બધા જ આ રીતે આખું તંત્ર ઊભું કર્યું અને બધાને ટાઇટલ્સ આપી દીધા. આજની ઘડીએ ત્યાં નાનામાં નાનો સંતો એની જન્મ જયંતિ ઉજવાય છે. હવે જન્મ જયંતિ અહીંયા ના ઉજવાય. અહીંયા એક ગુણાતીત સંત બીજી કોઈ ઉજવાતી જ નથી. કારણ કે અમારો જન્મ પૂછે તો કે પ્રમુખ સાહેબનો જન્મ તે દિવસે અમારો જન્મ. આ અમારી રીત છે. ત્યાં બધાની જન્મ જયંતિ ઉજવાય અને ફુગા લટકાવે અને કેક કપાવે એટલે થઈ જાય ને ખરું. અહીંયા ખરેખરું છે. માન પાન એવી વસ્તુ છે કે ભલ ભલાને પાણી પાણી થઈ જાય કે ભાઈ આ ખરું છે. અમારા એક મિત્ર છે હરીશભાઈ, મુંબઈમાં રહે છે. એના બધા જ મિત્રો ત્યાં છે અને એ પણ ત્યાં જ ગયો હોત, પણ એને જયારે આ જુદા પડ્યા ત્યારે એ મંદિરે ગયો ત્યારે મંદિરમાં તાળા જોયા અને બહાર પેલી નોટિસ વાંચી કે બાબુભાઈ દાદુભાઈ જુદા કર્યા છે. તે જ વખતે દ્વિધામ હતો મારે શું કરવું. વોટ હી ડીડ, ઘરે ગયો, ઘરે માળા લઈને બેઠો, ભગવાનનું ભજન કરું. જોગી બાપાને કાગળ લખ્યો કે બાપા આમાં મને સમજાતું નથી કે આ દાદુભાઈ બાબુભાઈ આટલી બધી સેવા કરતા દેખાય છે, એને જુદા કર્યા અને અહીંયા મંદિરમાં બીજા સંતો, મારે સમજવું શું. યોગી બાપાએ સ્પષ્ટ લખ્યું કે દાદર મંદિરે જવું, કોઠારી સ્વામી કે એમ કરવું. સ્પષ્ટપણે સ્વામીએ લખ્યું તો એ બચી ગયા, નહીં તો એ પણ એ બાજુ ખેંચાયો હોત. એવા ઘણાના જીવનમાં આવા પ્રસંગો બનેલા. પણ પછીથી આ સંપ્રદાયથી જુદા થયા ત્યારે શું એ કે અમે એક જ છીએ. આ નંદા સાહેબ છે 3-4 વખત બાપા સાથે આવેલા પૂછવા કે સ્વામી આ બધું એક જ થાય તો સારું, આ બધું જુદું જુદું છે. તો પ્રમુખ સાંઈ બહુ સરસ કે છે, સાંઈ કે બધું એક જ હતું, જુદું એમણે કર્યું છે. એમણે જુદું કર્યું છે. દાદુભાઈ બાબુભાઈ પોતે પૂજાવા મનાવવા માટે આખું જુદું તંત્ર કર્યું અને સ્ત્રીઓમાં પણ બ્રહ્મ સ્વરૂપ બનાવી દીધા છે. એમાં પણ બધા ટાઇટલ આપ્યા છે, એની બધી મૂર્તિઓ ગોઠવતા થયા. એટલે શું તંત્રમાં આખો સડો. ગુણાતીત સંત એક જ, જેને માટે શાસ્ત્રીમાં જે દાખલો કર્યો એ ગુણાતીત માટે મુંડાવ્યું હતું. ગોપાલ સ્વામી મોટા હતા, નિત્યાનંદ સાંઈ મોટા હતા, પણ સિદ્ધાંત અક્ષરે સહિત પુરુષોત્તમનો છે એ સિદ્ધાંત સમજવા માટે એ એક શાસ્ત્રીમાંનો દાખલો હતો. એ દાખલા ઉપર પાણી ફેરી દે કે બધા જ મુખ બધાય કલ્યાણ કરી શકે. અને દેશ વિભાગ કરી દીધો કે સોખડા બાજુ છે હરિપ્રસાદ કરે, પછી આ બાજુ મુંબઈ બાજુ કાકાજી કરે, પછી પપ્પાજી કરે. આવી રીતે જુદો જુદો વિભાગ કરેલો છે અને આ રીતે આખું તંત્ર ચાલે છે. ઘણી જગ્યાએ કહે છે હવે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી આવી ત્યારે ગામો ગામ સત્સંગમાં જો માણસની કેવી કે વિપરીત બુદ્ધિ થતી હોય છે કે ગામો ગામ ધર્માદા ઉઘરાવા સંતો જાય તો ત્યાં આગળ સંતો આપણા ગયા હોય તો અમુક ગામમાં સંતોએ ધર્માદો નોંધાવે, પછી છે ને બધો કલેક્ટ થતો હોય, પછી એક ઘરે પડ્યો રહે અને પછી ધર્માદો આપણા મંદિરની ગાડી જાય ને લઈ જાય. તો એ લોકો કેટલાય ગામે આપણે ધર્માદોની નોંધણી કરાવી હોય, એ ધર્માદો ભેગો થયો હોય અને ત્યાં જઈને કે અમે પ્રમુખ સ્વામીના સંતો છે, બધો ધર્માદો સોખડા ભેગો લઈ ગયા છે. આવી રીતનું કાર્ય કરેલું છે. કેટલી જગ્યાએ મૂર્તિ છે ને પ્રમુખ સ્વામીને બતાવીને કે અમે એક જ છે. અને ગુણાતીત દ્વિશતાબ્દી તો બધાને કહેતા કે અમે એક જ છે, અમે બધા એક થઈ જવાના છે, પણ લોકોને છેતરે છે. એક હોય તો એક જ ગુરુ હોય, બીજા ગુરુ હોઈ શકે નહીં. એટલે આવી રીતનું આખું એક તંત્ર ત્યાં ચાલે છે. એટલા માટે આપણે ત્યાં કોઈ કહીએ ને કે ભાઈ આપણે દાદુભાઈની સભામાં જવાય કે ન જવાય, તો બહુ સ્પષ્ટપણે આપણે સમજી રાખવું કે સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે, મોટા પુરુષનો દ્રોહનું કાર્ય છે. આ લોકો તમને મહિમા કે શું મહિમા કે છે? ત્યાગોલો સ્વામી બહુ મોટા મહામુક્ત, ડોક્ટર સ્વામી મહામુક્ત, મોહન સ્વામી મહામુક્ત, પ્રમુખ સ્વામી સિવાય બધાનો મહિમા કે છે તમને. પ્રમુખ સ્વામી વિશે એને એ છે. પછી હમણાં ફેરફાર કર્યો છે કે હવે પ્રમુખ સ્વામીની મૂર્તિ પણ રાખે છે સભામાં કે આ પ્રમુખ સ્વામીને એ લોકોના એક મંદિરમાં એ લોકોએ પ્રતિષ્ઠા કરી. વાસણા કોસિન્દ્રા ગામ છે, વાસણા કોતરિયા વાસણા કોતરિયા વડોદરા જિલ્લામાં ગામ છે. એ ગામમાં પ્રતિષ્ઠા કરી છે બાબુભાઈ દાદુભાઈની મૂર્તિ, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ, અને પછી હરિપ્રસાદ અને અક્ષરવિહારીની મૂર્તિ, અને પ્રમુખ સ્વામી અને મોહન સ્વામીની મૂર્તિ આવી પધરાવી અને આખું મંદિર એ લોકોએ હમણાં કર્યું ત્યાં. હવે આ એક લોકોને છેતરવાનું કે ભાઈ અમારે બધું એક છે અને આપણે ત્યાં પણ ભાગલા કરાવવાની વાત. એટલે બહુ સ્પષ્ટપણે આપણી સંસ્થા તરફથી એક તટસ્થ વ્યક્તિ દ્વારા આપણે એમને કહેવડાવેલું કે આ મૂર્તિ યોગ્ય નથી. આ જે પુરુષોને મૂર્તિ રાખી છે એ મૂર્તિ તમે ના રાખો, તમારે જે કરવું હોય. તમારે 500 મૂર્તિ પધરાવે તો 500 પધરાવો, પણ ધીસ ઇઝ નોટ પ્રોપર. આપણે કહેવડાવ્યું તો એ લોકોએ 1.5 વર્ષ પછી એ મૂર્તિ કાઢી. 1.5 વર્ષ લગી શું કે હા કે અમે કાઢી જ નાખવાના છે. અને કાઢે નહીં, 2-3 વખત પછી આપણે જુદી યુક્તિ ઉપાડી. આપણે સરકાર દ્વારા પણ એ લોકોને કહેવડાવ્યું કે ભાઈ આ થશે તો મુશ્કેલી થશે. અને છેલ્લે અમે અહીં આવતા હતા તે પહેલા 4-5 દિવસ પહેલા જ 18મી તારીખે પછી એ મૂર્તિ કાઢી અને એ મૂર્તિમાં પાછી 2 મૂર્તિ એક્સ્ટ્રા આવી ગઈ. એક જશભાઈ સાહેબ છે એની એક મૂર્તિ આવી ગઈ અને બીજા માણાવદરના છે ને એક ભાઈ છે એની મૂર્તિ. એટલે 6 મૂર્તિ ત્યાં આગળ ગોઠવાય છે, બધા જ ગુણાતીત. અને દરેક જણ તમારું કલ્યાણ કરી શકે આવો સબસબડિયા સિદ્ધાંત કોઈ દિવસ મહારાજે સ્થાપેલો નથી, સ્વામી પણ આપેલો નથી. એટલે આ સિદ્ધાંત માટે બહુ સમજવાની જરૂર છે. અને ત્યાં આગળ બધો જ ફેરફાર દેખાય, ધર્મ નિયમની પણ બધી ફેરફાર દેખાય છે. બારે કેવડાવવાનું ખરું કે અમે એક છીએ, પણ 100% જુદા છે.
મનાવવા પૂજાવવા માટે જ એ સંસ્થા ઊભી થયેલી છે. એ દાદુભાઈ પણ એવા, એમની ગુણાતીત દ્વિશતાબ્દી ઉજવી હતી. એની એક યુવકે એની ફિલ્મ જોઈ હતી, તો એ ફિલ્મ જોઈ એની વિડીયો, તે યુવકે વાત કરી હતી એને કે દાદુભાઈ ત્યાં પ્રવચન કરતા હતા. એ પ્રવચનમાં શું બોલ્યા ખબર છે? એ બધા સરદારજી થોડાક સત્સંગી કર્યા છે, દિલ્હીમાં રહ્યા છે ને, એટલે 15-20 આવ્યા છે, એટલે હિન્દીમાં પ્રવચન કરતા હતા. એ પ્રવચનમાં એ બોલ્યા કે કલ મેરા સાક્ષાત્કાર દિન હૈ. ये साक्षात्कार दिन कोई मामूली चीज नहीं है કે એ પોતે છે ને હંમેશા સત્સંગમાં કહેતા કે 1952માં કે મને સમાધિ થયેલી અને એમાં શ્રીજી મહારાજે મને અક્ષરધામમાં લઈ ગયા. આ વાત એ પોતે હંમેશા પ્રવર્તાવેલી અને કેટલા એમ માનતા કે ખરેખર આ તો સમાધિનિષ્ઠ દાદુભાઈ છે અને દાદુભાઈને હવે મનાવવા પૂજાવાનું આખું પહેલેથી જ તંત્ર હતું. આ 52ની સાલથી શરૂ કરેલું અને એક તંત્ર કરેલું. પાછી એમાં એ પોતે વાત પણ કરતા, જો કહેવાની રીત કેવી, એક હું અક્ષરધામમાં ગયો પણ પહેલા છે ને મહારાજ મને ગોલોકમાં લઈ ગયા અને ગોલોકમાં છે ને મેં કંઈક અડપલું કર્યું તો મહારાજે ધોલ મારી મને. આ પોતે જાહેરમાં કહેતા, એટલે આપણને કેટલું ઓનેસ્ટ લાગે ને કે આ બધું આગુ પાછું થયું. અને પછી અક્ષરધામમાં મહારાજે મને સાક્ષાત પોતાની મૂર્તિના દર્શન કરાવેલા. એ સાક્ષાત્કાર દિન એ લોકો દર વર્ષે ઉજવે છે કે આ પપ્પાજીનો સાક્ષાત, જેને સાક્ષાત્કાર છે ને એ નથી કહેતા કે મને સાક્ષાત્કાર આ દિવસે થયેલો છે. અનાદિના પુરુષ છે પણ આવું કે સાક્ષાત્કાર દિન, અને એ રીતે લોકોને દ્રઢતા કરાવેલી. એમને એક સૂત્ર હતું, ગોબેલ્સનું સૂત્ર, કે એક વાત ખોટી હોય પણ 100 વખત તમે કહો ને તો સત્ય થઈ જાય. અને ધેટ વોઝ વોટ. એના ટેબલ ઉપર હંમેશા આ સૂત્ર રાખતા. અને આઈ થિંક એના જેવું કોઈ બેસ્ટ જો પ્રેક્ટિસ કર્યું હોય તો દુનિયામાં બીજું કોઈ હશે નહીં. 100 ટાઈમ્સ ઈ ટોલ્ડ ધેમ કે અમારો સાક્ષાત્કાર દિન. તે બીજા ઘણા સમજી ગયા કે આ સાક્ષાત્કાર દિન છે. હવે ઓલા સરદારજી લોકોને કહેતા કે મારા સાક્ષાત્કાર દિન એ કોઈ મામૂલી ચીજ નહીં. હવે જેને સાક્ષાત્કાર હોય તો મામૂલી ચીજ તો ના જ હોય, પણ પોતે એમ કે મામૂલી ચીજ પોતે કે એટલે દંભ દેખાય. હરિપ્રસાદ છે એના જીવનમાં પણ આપણે દેખાય. સાધુ કહેવાય પણ એ લોકો શું કે અમે યોગી બાપાના સાધુ. યોગી બાપાનું કેવળ નામ જ વાપરવાનું, વટાવવાનું. કારણ કે યોગી બાપાની કોઈ આજ્ઞા, યોગી બાપા હતા 67માં લોકો જુદા થયા. યોગી બાપા તો 71ની જાન્યુઆરી 23મી ધામમાં ગયા ને, એ 4 વર્ષમાં ક્યારેય પણ યોગી બાપાના દર્શન કરવા ગયા નથી. યોગી બાપાની એક પણ આજ્ઞા પાળી નથી. અને તે છતાં એ કેવડાવે કે અમે યોગી બાપાના. ઘણી વખત એ લોકો ઉપમા આપે, જેમ શાસ્ત્રીમાં જ વડતાલથી નીકળ્યા એમ અમે ત્યાંથી નીકળ્યા છે. હાલો બેઝ જુદો ટોટલી. શાસ્ત્રીમાં જ મનાવવા પૂજાવા નીકળ્યા હતા, શાસ્ત્રીમાં તો સિદ્ધાંત માટે નીકળ્યા હતા. તમે કયો સિદ્ધાંત? બરોબર છે, સ્વસ્થાપિત સિદ્ધાંત ખરો કે અમે મહામુક્ત છીએ અને અમારી પૂજા થાય. એટલે આવી રીતનું આખું તંત્ર ચાલતું. અને એ અંતર્યામીપણું પણ દાદુભાઈ ઘણીવાર પોતે કરેલું, એ પણ જાણવા જેવું છે. એ ઘણા જૂના સંતો છે વાત કરે, એ શું કરે કે એના હેતવાળા સંત હોય એને મળે એટલે એ કે સ્વામી આ હરિભક્તના પ્રશ્ન છે. એ દાદુભાઈને કે, દાદુભાઈ કથા કરવા બેસે ત્યારે કે કેટલાકને આ પ્રશ્ન પણ હશે. બાજુમાં બેઠો જો કે અંતર્યામી છે, જો અંતર્યામી છે. આવી રીતે અંતર્યામીપણું પણ એમણે સ્થાપી દીધેલું. એટલે આવી રીતનું આખું એક દોડ અને દંભ ઉપર આખું તંત્ર ઊભું થયેલું છે. એટલે એટલા માટે આપણે સમજવાની જરૂર છે કે પોકળતા તરફ કોઈ દિવસ આપણી હમદર્દી હોઈ ન શકે, એની સાથે કોઈ સમાધાન હોઈ ન શકે, એની સાથે કોઈ વાદ વિવાદની જરૂર નથી, પણ એની સાથે કોઈ એકતા થવાનો કોઈ સંભવ આ જન્મે નથી. એ લોકો નંદા સાહેબ બાપા પાસે આવેલા, સ્વામી કે એક જ હતું ને, અને તે છતાં એમની ઈચ્છા હોય તો એ લોકો પેલા દાદુભાઈ બાબુભાઈ હતા કે સ્વામી કે એનાથી જુદા થઈ જાય, વરસ રે જુદા, તો આપણને લાગે કે એનું એટેચમેન્ટ જુદું છે. અને યોગી બાપાને આ પ્રશ્ન પ્રમુખ સાહેબ કહ્યું કે જુદા થાય પછી વિચાર કરશું. યોગી બાપાને મોહન સામે પ્રશ્ન પૂછેલો કે કેટલાક છે ને જે સાધુ ગયા બિચારા ભોળા ભાલા હતા, સારા હતા, અને એ ત્યાં કેમ ખેંચાઈ ગયા? તો યોગી બાપા એક જ વાક્ય વાપરેલું, સ્વામી કે ટાઢે પાણીએ ખસ ગઈ. આ યોગી બાપાના શબ્દો છે. અને બીજું એક વખત યોગી બાપા બોલેલા, વિવેક સાગરની ડાયરીમાં લખેલું છે, આ વખતે મને બતાવ્યું કે જો આ તે વખતની ડાયરીમાં સ્વામી બોલેલા કે કોકે પ્રશ્ન પૂછેલો કે બાપા આ બધા કેમ જતા રહ્યા? તો સ્વામી કે વચમાં દલાલ હતો ને, એટલે વચમાં દલાલ હતો. યોગી બાપા સાથે એટેચમેન્ટ નહીં, પણ વચમાં વાયા દાદુભાઈનું એટેચમેન્ટ હતું. એટલે આપણે પણ બહુ સાચવવું. આપણે પણ ગુણાતીત શુદ્ધ પરંપરા છે. આપણું સ્ટ્રેટ એટેચમેન્ટ ટુ પ્રમુખ સ્વામી, કોઈ વાયા નહીં, પરફેક્ટ. આપણે એને તમારે જે તમારા દોષ ટાળવા હોય, વાસના ટાળવી હોય, માયા પર થવું હોય તો આપણે માટે એક જ સત્પુરુષ છે, એને બરોબર વળગી રહેવું. અને આ શુદ્ધિકરણ આપણે ત્યાં થયું તો આજે શાંતિથી ભગવાનનું ભજન થાય છે. એટલે આ ઉલ્લેખ એટલા માટે કર્યો કે ઘણી વખત લોકોને દ્વિધા હોય છે કે યોગી બાપાના સાધુ છે, યોગી બાપાની એકે આજ્ઞા પાળી નથી, એના સાધુ કહી જ ન શકાય, અને યોગી બાપાને મૂકીને ગયેલા છે એટલે એ દ્રષ્ટિએ યોગી બાપાના છે જ નહીં, ખાલી નામ વટાવવાનું છે.
પ્રમુખ સ્વામીના પણ એ છે નહીં, આપણી સંસ્થાના નથી, નથી મહારાજના, નથી સ્વામીના, એ છે દાદુભાઈના કે બાબુભાઈના, કાં તો સ્વતઃ. પછી જયારે પોતે બ્રહ્મ સ્વરૂપ થાય, બ્રાહ્મી સ્થિતિ વસ્તુ જુદી છે, એ કોઈના કહેવાથી આવતી નથી. 5 જણ કે એનાથી કોઈ બ્રહ્મનું થવાતું નથી. એ તો જે સ્વતઃ બ્રહ્મ હોય એ દેખાય કે સૂર્ય મધ્યાને આવ્યો છે. આજે જુઓ આ ઉત્સાહ, આપણું આ સંસ્થાનો આમ ઉત્તરોત્તર એનું આ જે પ્રગતિ જોઈએ એના ઉપરથી ખબર પડે કે મહારાજનું પ્રગટપણું છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાન અનેક છે નહીં. જો અનેક હોય તો એક કહેશે વરસાદ પણ, બીજો કહેશે દુકાળ કરવું, અંત્યનું 39મું વચરામૃત છે. એમ આપણે ત્યાં ભગવાન પ્રગટ છે. અને જો ભગવાન પ્રગટ હોય તો એક જ દ્વારા હોય, એમાં 2 કે 5 એવા કંઈ હોતા નથી. આત્યંતિક કલ્યાણ પણ એ અક્ષર દ્વારા જ થાય છે. એ બહુ શુદ્ધ સમજણ, એના માટે જ એ લોકો આપણાથી જુદા છે. માટે એની સાથે કોઈ વ્યવહાર પણ ન હોઈ શકે. ઘણી વખત એમ થાય કે મારે ઘરે પધરામણી આવ્યા, બહુ સ્પષ્ટ કહી શકાય કે એ સાધુ જ નથી કોઈ, તમારે ત્યાં ગ્રસ્ત ગમે ત્યાં યુ કેન ટેલ હિમ કે યુ કેન, ધેર ઇઝ નો નીડ ટુ કમ ટુ માય હાઉસ. એમાં કોઈ દ્રોહ થતો નથી, કારણ કે ત્યાં રહ્યા થકા પણ પ્રમુખ સ્વામીનો દ્રોહ કરે છે. લોકોને સ્વામીનો એવો મહિમા પણ એવો જેમ તેમ કે છે. હમણાં જયારે મૂર્તિ કઢાવી ત્યાંથી વાસના કોતરિયામાંથી, તે વખતે આપણા એક હરિભક્ત હતા સિદ્ધાર્થભાઈ, એમ્સ ઓક્સિજન વાળા, તમે ઓળખો, બાપાએ જ્યાં આરામ કર્યો હતો એ ત્યાં હાજર હતા, પોતે ગયા હતા સાથે, કારણ કે એ સુથારને લઈને જ ગયા હતા. એ કે આ મૂર્તિ કાઢવાનું કે તો પાછું કે હવે અમારી પાસે માણસ નથી, તો તૈયાર બધું હીરાકણી કે ભાઈ આ કાઢી જ નાખો. હવે એ મૂર્તિ કાઢતા પહેલા હું તમને એક ઇતિહાસ કહું જે તમને જાણવાની જરૂર છે. એ બાપાની મૂર્તિ ને આ બાજુ મોહનસાની મૂર્તિ હતી. એ લોકોએ કાઢવા માટે શું કે ખબર, છેલ્લે સજેશન આપ્યું, એમ કરો કે અમારી પાસે યોગી મહારાજની તો ગોદડી પ્રસાદીની છે, એક શાસ્ત્રી મહારાજ તમે આપો, તમે 2 ઢાંકી દેશું ત્યાં આગળ. એટલે મોહન સ્વામીને આ વાત કેવડાય. એટલે મોહન સ્વામી કે એક બાજુ કે છે અમે આને માનીએ છીએ, પૂજીએ છીએ, અને બીજી બાજુ ગોદડીથી ઢાંકી દેવા છે ને. એટલે હકીકતમાં લોકોને દેખાડવા માટે જ મૂર્તિ રાખેલી છે. મોહન સ્વામી કે કોઈ સંજોગોમાં આ મૂર્તિ જોઈએ જ નહીં, કાઢી જ નાખે, ધેટ ઇઝ અવર ફાઇનલ ડિસિઝન, ટેલ ધેમ. એટલે ફરી પાછા જઈને હરિપ્રસાદને રૂબરૂ કહ્યું કે આ મૂર્તિ તમે કાઢો, આ ગોદડી બોદડીની કોઈ વાત નહીં કરતા, અમારી મૂર્તિ કાઢી લો, પછી તમારે જે ગોઠવી એ ગોઠવો. અને પછી એ માન્યા. પછી એને તે વખતે શું બોલ્યા, એમ્સ ઓક્સિજન વાળા ઓલા સિદ્ધાર્થભાઈ તો ફર્સ્ટ ટાઈમ સંતના મુખે આવા શબ્દો સાંભળ્યા. એ કે આ મોહન સ્વામીને કહી દેજો, ડોક્ટર સ્વામીને કહી દેજો, વિવેક સાગરને કહી દેજો, ઈશ્વર સ્વામીને કહી દેજો કે એ પોતે યુનિવર્સલ બ્રધરહુડની વાત ન કરે. કે હવે આમાં યુનિવર્સલ બ્રધરહુડ ક્યાં આવી? તમે તમારું પોતાનું તંત્ર પકડો. એ કે યુનિવર્સલ બ્રધરહુડની વાત ન કરે, એ બધાને કહેજો કે હવે એકતાની વાત કોઈ દિવસ કરે નહીં. એ તો એકતાની વાત કરવાના જ છે, કારણ કે ગુણાતીત સંતને આશ્રિત છે, એની એકતાની વાત છે. તમારી સાથે કોઈ એકતા કરવાની જરૂર નથી. આ સ્પષ્ટ સમજવું પડે. છેલ્લે એમણે મૂર્તિ પાછળથી કાઢી, પણ 1.5 વર્ષ સુધી આટા ફેરા થયેલા. એ આ તો ઇનસાઇડ ઇતિહાસ છે, પણ આપણે દેખાય કે લોકોની રુચિ કેવી, કે લોકોને ભરમાવા, મૂર્તિ રાખવી, આમ બતાવું કે અમે માનીએ છીએ, પૂજીએ છીએ, પણ પોતા તરફ જ આંગળી છે, કારણ કે એ પોતે જ પૂજાવા મનાવવા માટે આ તંત્ર ઊભું કરેલું છે. એટલે એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ હોઈ ન શકે, એની સાથે કોઈ મોહબત હોઈ ન શકે. અને એ બાબતમાં તમને પણ સત્સંગી બંધુઓ ઘણી વખત પૂછતા હોય તો આ ઇતિહાસનો એટલા માટે જ ઉલ્લેખ કર્યો છે કે યુ મસ્ટ બી એબલ ટુ ટેલ ધેમ ઇન પરફેક્ટ ટર્મ્સ અંડર ધીસ સર્કમસ્ટન્સીસ દે હેવ લફ્ટ એન્ડ ધે આર નો લોંગર ઓફ મહારાજ ઓર સ્વામી. આ વાત સમજીએ એ જ ખાસ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ. હવે આપણે જે લંચ કરવાનું તો લંચ નહીં તો 10 મિનિટ બ્રેક રાખીને પછી છેલ્લે સાહિત્યની મીટિંગ કરવી છે, એટલે મીટિંગ કરી લેશું આપણે. ઓકે ભાઈ, બહુ ભૂખ નથી લાગી ને? હા, અશ્વિનભાઈ બરોબર વિધિ કરી છે ને? અહીંયા એક પ્રશ્ન છે, આ એક વાત કરી છે, આ ઉલ્લેખ કરી દઉં. આ વખતે કળશ વિધિનો મહોત્સવ છે મુંબઈમાં, અને બાપાનું હાકટમ આમંત્રણ છે કે સર્વે આવજો, કારણ કે આ શિખરબદ્ધ મંદિરનો પ્રથમ શિખરબદ્ધ મહોત્સવ એ આપણને લાભ મળશે એના કળશ વિધિનો. અને એ કળશ પાછા અમને અહીંયા અમેરિકાની જ ભેટ છે. એટલે તમારે માટે સ્પેશિયલ આમંત્રણ છે કે જેને અનુકૂળતા હોય, અને અનુકૂળતા ન હોય તો અનુકૂળતા કરીને પણ એ સમયમાં જરૂર મુંબઈ પધારજો. હવે મુંબઈ આવો ત્યારે અત્યારથી પાછું આયોજન પણ તમને આપી દઉં, કારણ કે તમે મુંબઈ સમયા પછી સીધા કાકા મામાને મળવા જાઓ છો. આ વખતે વ્યવસ્થા રાખી છે. આ વખતે એવી વ્યવસ્થા ડોક્ટર સ્વામીએ વ્યવસ્થિત વિચાર કરીને એડવાન્સમાં કેવડાવ્યું છે કે આ વખતે જયારે બધા હરિભક્તો આવશે ત્યારે એ હરિભક્તોને છે ને એમને ત્યાં વ્યવસ્થિત રીતે ત્યાં 1 અઠવાડિયાની શિબિર કરવી છે. એટલે તમારું આયોજન એવું કરજો કે સમય આપેલા 2 દિવસ પહેલા જજો, પણ પછીથી શિબિરમાં ત્યાં રોકાજો, અને ત્યાં આગળ ડોક્ટર સ્વામી, મોહન સ્વામી, કોઠારી સ્વામી, બધા મોટા મોટા ઈશ્વર સ્વામી, ત્યાગલો સ્વામી, બધા ઠીમે ઠીમ બધા સંતોના હોકારા પડકારવાનો લાભ મળશે.
અને એ અઠવાડિયાનો જે લાભ મળશે ને એ વર્ષ સમાગમ કરો એના કરતા પણ અધિક લાભ તમને એ દરમિયાન મળશે. એમાં પાયો આપણો સોલિડ બનશે અને સત્સંગની નિષ્ઠાની વાતો, સ્વામીના મહિમાની વાતો અને જીવન કેવું બનાવવું એની પણ વાતો અદભુત થશે. તો જરૂરથી ત્યાં રોકાજો. અને બીજું કાકા મમ્માને પણ કાગળ લખી દેજો કે એમને આવવું હોય તો કળશ વિધિમાં તમારા દર્શન કરી જાય. એટલે એ કળશ વિધિ વખતે પાછો બીજો કોઈ કાર્યક્રમ રાખતા નહીં. તમારે વેકેશન નાનું હોય તો નાનું, પણ ત્યાં તમે રહેજો. આગા પાછા થતા ને બધી તમારી વ્યવસ્થા કરવામાં આવશે. વચમાં જ્યુસ જશે તો જ્યુસ પણ તમને પાછું, અને પીઝા ખાવાની ઈચ્છા હશે તો પીઝા પણ જમાડશું. પણ આ વાત ફરી નહીં મળે, આવો લાભ નહીં મળે. એ લાભ જરૂરથી લેજો. બાપાની અત્યંત રુચિ છે કે આવી જબરજસ્ત શિબિર ચાલે. આજે દેશમાં તો શિબિરોનો જબરજસ્ત ઉપાડ ઈશ્વર સ્વામી, ડોક્ટર સ્વામી, મહંત સ્વામીએ કરેલો છે. ગામો ગામ ઉપડ્યા છે અને 3-3, 4-4 દિવસ છાવણી કરે. આ તો આપણે આ સવારથી આ બપોર સુધીની આ નાની છાવણી છે, મિની છાવણી. પણ જ્યાં ડોક્ટર સ્વામી પડકારા કરે ને 3.5 કલાક સુધી તમે ઉભા ના થાવ, અને એવી વેધક વાણી આવે ને તે ઘણા તો મને લાગે મુંડાવીને જ ઘર ભેગા થાય કે ભાઈ આ તો આજ કરવા જેવું છે. જબરજસ્ત પ્રમુખ સ્વામી બોલેલા કે આ ડોક્ટર સ્વામી બોલે છે એની ડ્યુટીમાંથી વાત આવે છે. આ ડોક્ટર સ્વામી બોલે છે ને રગે રગમાં પ્રવર્તેલું છે. અને ગામડે બોલેલા સ્વામી સર્વમંગલને કહ્યું કે એક એક શબ્દ લાખ રૂપિયાનો છે. અને બીજે ગામ ગયા ત્યાં સ્વામી કે તું નોંધી લે, એક એક શબ્દ કરોડ રૂપિયાનો છે. કારણ કે એને અંદરથી આવે છે. એ ડોક્ટર સ્વામી પડકારા કરે, બધા સ્વામી ટપાલ લખતા ને આમ અધર બોલપેન મૂકી દે અને સાંભળે જ રાખે. અને મરક જે હાસ્ય કરે ત્યારે આપણને દેખાય કે સિદ્ધાંતિક વાત. ડોક્ટર સ્વામી પાસે કોઈ લલો ચપ્પો ન ચાલે, એ કોઈ દી નહીં પંપાડે. સિદ્ધાંતિક વાત કરશે. તમે આવશો ત્યારે હું તો તમને જ્યુસની પહેલા વાત કરી, એ તમને એ જ વાત કરે કે કોથળા પર શું ઉપર છે. આવવાની હોય તો ઈચ્છા આવજો, નાસ્તાનો મેળ નહીં ખાય, ઈચ્છા હોય તો આવજો, ઓશિકું નહીં મળે આવવું હોય તો આવજો. અને ડોક્ટર સ્વામી એક સૂત્ર એમનું જીવનનું છે કે તમારી ગરજે અને સ્વામીની શરતે સત્સંગ કરજો. આ એમનું એક જબરજસ્ત સૂત્ર છે. સિદ્ધાંતિક વાતો કરનારા બહુ ઓછા છે, પંપાડનારા ઘણા હોય. અમે પણ તમને કહે કે ભાઈ જ્યુસ ને બધું પીઝા ને બધું થશે એ અમે પંપાડીએ. ડોક્ટર સ્વામી સિદ્ધાંતિક વાત કરશે વ્યવસ્થિત, પણ એની વાતથી સંતોષ થાય છે. કારણ કે બાપાના એવો એમના ઉપર કૃપા છે. અને એ પણ એ સ્વામીના મહિમા માટે જ રાત દિવસ વિચરે છે. મહંત સ્વામી પણ એવા મંડ્યા છે. ત્યાગોલો સ્વામી ગામો ગામ તમે જુઓ. કોઠારી સ્વામી જબરજસ્ત, તમે એના દર્શન કરો ને શાંતિ થઈ જાય. એ કોઠારી સ્વામી તો આમ પસાર થતા હતા. એક સંતે પૂછ્યું કે બાપા સાધુતા શું? સાંઈ કે આ દર્શન કરી લે કે આ મૂર્તિમાન સાધુતા જાય છે. ઓલા ઘનશ્યામચરણ સ્વામી મુજરા કરે છે ને, પેલા જાડિયા મોટા પેટવાળા, એ બધા જુદી જુદી રીતે ઓળખે છે. પ્રથમ અહીં આવનાર અમેરિકામાં 4ના મંડળમાં એ ઘનશ્યામ સ્વામી અત્યારે સુરતના મહંત સ્વામી ઓફિશિયલી નિમેલા છે. એનો લેખ કરેલો છે. પણ એવા હસતા હસતા કે મહંત બનાવીએ, કારણ કે આમ શોભે એવા છે ગાદી પર. પણ એ ઘનશ્યામચરણ સ્વામી ત્યાં આગળ પેલા આમ પસાર થતા હતા ત્યારે ઇન્દ્રવદન બાપાની ગાડી ચલા છે. એને કહ્યું સ્વામી કે અસાધારણ પ્રીતિ જોઈ છે, જા અને જોઈ લે કે છે. આ પસાર થાય અસાધારણ પ્રીતિ, આમ ગોપીઓ જેવી પ્રીતિ સ્વામી સાથે. સ્વામી પણ એવું હેત કરે કે આખું ને આખું નખ શીખ સુધી દૂધપાકથી નવડાવે ને. આવા પણ પ્રસંગો જોયા છે. આવા જબરજસ્ત સંતો છે, રાત દિવસ મથ્યા છે. પણ એ બાપાની રુચિ છે. અત્યારે સ્વામીની એક જ ઈચ્છા છે કે હવે છે ને આપણો પાયો સોલિડ થાય. હવે બધું ઘણા છાંટણા કર્યા, આપણે બધું આખી દુનિયા સારે ગાંવથી ભેંસ ભેગી કરવા જઈએ છીએ. આપણે સિંહ બચ્ચા થવાની જરૂર છે. આપણું રહી જાય છે ગળનું ગંગોળું, આપણું ઢીલું હોય છે. આપણે એક જ ધડતા હોવી જોઈએ. યોગી મહારાજ કહેતા એક ગુરુ કા આશરા એક ગુરુ કી ટેક ઇતને સે રાજી રહે और सबसे उदास. એમ આપણી નિષ્ઠા એક દ્રઢતાની રહે એને માટે આ છાવણીઓ થાય. બાપાનો અત્યંત રાજીપો. અમારી સંતોની છાવણીઓ કરે છે ને અઠવાડિયા. હમણાં સ્વામી 37 દિવસની છાવણી કરવાના છે. તમને ખબર નહીં હોય પણ સ્વામી આખી યાત્રા પર જવાના છે 37 days. એમાં સંતો ભેગા છે એટલે છાવણી થઈ જશે. પણ એવી પુષ્ટિની વાતો રાત દિવસ થાય તો આ કંઈક હાલે એવું છે. બાકી માયાનું પડળ એવું જોરદાર છે ને અહીંયા કે અહીંયાથી નીકળવું બહુ કઠણ છે. પણ એને ભેદી નાખે એવી જબરજસ્ત આ શિબિર બનશે. એટલે શિબિરનો પણ લાભ લેજો. દેટ ઇઝ પાર્ટ ઓફ ધી કળશ મહોત્સવ. સજાન શ્રી મહારાજની. હા, આ શિબિરની જે તારીખો પણ લખેલી છે. હું તો અઠવાડિયું કહેતો હતો, પણ 29 રવિવારે સાંજથી 2-12 બપોરે બુધવાર બપોર સુધી, એટલે લગભગ 3 દિવસની શિબિર છે. ઉત્સવ પછી તરત જ છે. તો દરેક જણ ખાસ જે લાભ લેવા માંગતા હોય અને લાભ લેવાનો વિચાર હોય એના માટે ફોર્મ પણ ઇન્ડિયાથી આવી ગયા. જો એડવાન્સ પ્લાનિંગ છે.
ધીસ ઇઝ વોટ વી સે પ્લાનિંગ. આ ફોર્મ છે ને સપ્ટેમ્બર 15 પહેલા આપણે પહોંચાડવાનું છે, કારણ કે ત્યાંની વ્યવસ્થા થાય અને શિબિરમાં જો વધારે હોય તે પ્રમાણે સ્થળ પણ શોધવું પડે, કારણ કે મંદિરમાં કંઈ એટલા બધા સમય શકે નહીં. તો આ એક ખાસ સ્પેશિયલી ફોર યુ પીપલ. તમે પરદેશથી આવો છો તો તમારે માટે આયોજન સ્વામીએ કર્યું છે. કેટલો બધો કે ને કે પાર્શિયાલિટી દેખાય. દેશમાં લાખો હરિભક્તો છે, અહીંયા ખાલી ગણ્યા ગાંઠ્યા કમ્પેરિઝનમાં, પણ તમારે માટે મોટા સંતોને સ્વામી ફાળવે છે, ડોક્ટર સ્વામી, મોહન સ્વામી, એ બધાને. તો આ ફોર્મ્સ પણ અહીંયા છે, ઓફિસમાં મળશે ને. તો આજે જતા પહેલા છે ને ભરી જ જજો. એવું એક જબરજસ્ત આ ઉપાડ કરો કે ચાલો મુંબઈ કળશ વિધિમાં અને શિબિરમાં નાના મોટા તમામ લાભ લઈ શકશે. અને એ આખી જે વિધિ છે આ ફોર્મ પણ તમે જરૂરથી ભરજો અને એ ત્યાં આગળ તમને લાભ મળશે. હા, એટલે દરેકને નાના મોટા બાય ભાઈ બધાને આમંત્રણ છે આમાં. અચ્છા, હવે આ તો આ વાત થઈ. હવે થોડું એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ. ક્યાં કેસી આવો, નજીક આવો. કિશોરભાઈ આવો, આપણે વિનોદભાઈ આવો, ટ્રસ્ટીઝ બધા ખાસ નજીક આવો. અમીન સાહેબ કેમ ઉભા છે? જવાની તૈયારી કરે છે? આવો આવો આવો, આ મેદાનમાં આવો. થોડા જરૂરનું છે, અમુક વાત કરવાની છે. બેક પ્રોબ્લેમ હોય તો અહીંયા ટેકા રાખ્યા જ છે કેસી, ફર્સ્ટ ક્લાસ. આ બાજુ બધી વ્યવસ્થા છે. તરસ લાગે તો કેજો, આ બાળક લઈ આવશે, એ સેવા કરી નાખશે. પાણી પાસે, જ્યુસ પાસે. કેમ ચંદુભાઈ છે ને? બરાબર ને? ટનાટની આપણા ટ્રેઝરર રાજી રહે ને એટલે પછી બધું કામ થાય. નહીં તો બધું નાથાલાલ, બાકી નાણાં વિનાનો નાથ્યો, એના જેવું છે. આપણે ટ્રેઝરરને રાજી રાખવા, અને પાછી જલ્દી રાજી નથી થતા. 2 મિલિયનનો ભડાકો પડે ને ત્યારે રાજી થાય છે, બાકી ત્યાં સુધી રાજી જ નથી થતા. એટલે આપણે એમને રાજી રાખીએ તો આપણા તો કુબેર ભંડારી જેવા છે, ભગવાનનું ભજન ભક્તિ કરે એવા છે. અને એ સરસ મજાનું આયોજન છે. હવે અહીંયા અમે આવ્યા, એમાં કેટલાક ઓબ્ઝર્વેશન્સ છે. આઈ વુડ લાઈક ટુ ટોક ટુ યુ. મીટિંગના ફોર્મમાં કરશું કે માઇક ઉપર કરશું? અચ્છા, હવે આજે હું વાત કરીશ એનાથી કે આપણે ત્યાં અહીંયા જે સત્સંગ થાય છે એ સત્સંગ વિશેષ સારી રીતે થાય એ જ પ્રકારની ભાવનાથી કરું છું. એ બાબતમાં ઈશ્વર સ્વામી, મોહન સ્વામી સાથે અમે પાછા આવ્યા ત્યારે મિટિંગો કરીને ખૂબ ચર્ચા પણ કરેલી, અને એમણે પણ કેટલાક સૂચનો આપેલા. હા, એ ઓફ ધ રેકોર્ડ. બોલું પણ ડોન્ટ રેકોર્ડ ઇટ પ્લીઝ. હા, ટેક ઇટ ઓફ. કારણ કે આ તો એક કેવું છે, આ એક સૂચન છે, અને સૂચન હંમેશા સ્વીકારાય એવું પણ નથી. એ બહુ સંપૂર્ણ એ જાણ न जाने मुझे क्या हो गया, लगे कि